हवेली बंधावी दऊ श्रीजी तारा नामनी धजाओ फरकावी दऊ हारे तारा धामनी हवेली बंधावी श्रीजी तारा नामनी। आ हॉल जेनु आप दर्शन करी रह्या छो ए श्रीजी दर्शन हॉल छे ज्यां श्रीनाथजी बाबा बिराजशे અને જેમ નાથદ્વારામાં અષ્ટયામના દર્શન થાય છે એવા દર્શન આ શ્રીનાથ ધામમાં આપ સૌને થશે। सब सारन को सार है श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार है श्री वल्लभ के चरणार, मेरी नौका की पतवार है श्री वल्लभ के चरणार, मेरी नौका की पतवार है श्री वल्लभ के चरणार, वल्लभ के चरणार, विठ्ठल के चरणार, वल्लभ के चरणार, विठ्ठल के चरणार, मेरो तो आधार है। जय जय श्री सतत 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું રસપાન કરાવ્યું અને વૈષ્ણવોએ લાભ લીધો અને ત્યારથી લગભગ ખાસ કરીને ભાઈઓમાં જે પુષ્ટિ ચેતના જગાવી પૂજ્ય જયશ્રીએ જયશ્રી ઘણીવાર શ્રીમદ ભાગવતજીમાં કહે છે કે ગુરુ સમદર્શી, પારદર્શી, દૂરદર્શી એ ગુરુના લક્ષણ છે। તો અમે તો ઘણા દેશોમાં ઘણી જગ્યાએ જોઈએ છે કે જે શરૂઆતમાં ખરેખર એકદમ જે ઉજ્જડ જગ્યા હોય અને ત્યાં લીલોતરી દેખાય, લીલીછમ ધરતી દેખાય, એ જે મહેનત છે એ પરિશ્રમ છે, એવો જ પરિશ્રમ લગભગ મારી નજર સામે જ હું જો કદાચ ભૂલતો ના હું તો 2009થી અહીંયા લંડનની ભૂમિ પર પૂજ્ય જયશ્રીએ અથાગ પરિશ્રમ લઈ અને જે વૈષ્ણવ સંઘ ઓફ યુકેની સ્થાપના કરી, ઘણા બધા ભાઈઓ એમાં જોડાયા અને દર વર્ષે પૂજ્ય જયશ્રી નિયમિત પધારી વિવિધ વિષય પર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને જે સિંચિત કરી રહ્યા છે, એમના ભાવ પુષ્પોને નવપલ્લવિત કરી રહ્યા છે। અને નજીકની જ વાત કરું તો 20 ઓગસ્ટે અહીંયા જ વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા સંગીત સંધ્યાનું આયોજન થયું અને મને ગાવાનો લાવો મળ્યો। રાજભાઈએ પણ ખૂબ જ સરસ એમાં અનુપભાઈએ એમાં સરસ ગીતો ગાયા અને એ વખતે આ જગ્યા જોઈને જ મને કદાચ અતિશયોક્તિ ના કરું તો કહું કે મને એવું વિચાર આવ્યો અને હૃદયમાં એવી ભાવના થઈ કે આ સુંદર જગ્યામાં જો હવેલી થાય અને પૂજ્ય જયશ્રીની અધ્યક્ષતામાં અહીંયા શ્રીજી બાબા પધારે, રાત્રે જ પોર્ટુગલ જવાનું થયું અને બીજા દિવસ સવારે અમે પોર્ટુગલમાં જયશ્રીને વિનંતી કરી કે કાલે આનંદ તો આવ્યો અને જગ્યા ખૂબ સરસ સાત્વિક જગ્યા લાગી અને એવું શ્રીજી બાબાએ વિચાર જગાવ્યો। તો આપને વિનંતી કરું કે હવેલી થાય અને ખરેખર એ સપનું સાકાર થયું। આપ સૌ મહાનુભાવોનો જે પરિશ્રમ જયશ્રીના માર્ગદર્શનમાં આપે સૌએ જે ખરેખર મને તો દેખાઈ રહ્યું છે જે ઘણા વર્ષોથી
કે જે બધા વૈષ્ણવો દોડી રહ્યા છે ઉત્સાહથી, ખંતથી, જાણે પોતાનું જ હોય, અને એ રીતે શ્રીજી બાવા માટે આ ઉત્તમ સ્થાન જે પ્રાપ્ત થયું. તો આ અવસરે એક જે પોપ્યુલર પદ કે હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની, ધજાઓ ફરકાવી દઉં હરિ તારા ધામની, એ આપ સૌના હૃદયના ભાવ આ પદમાં વ્યક્ત કરતા જજેશીના ચરણોમાં ગાઉં. હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામ, ધજાઓ ફરકાવી દઉં હરિ તારા ધામની, હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની, ધજાઓ ફરકાવી દઉં હરિ તારા ધામની, હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની, ધજાઓ ફરકાવી દઉં હરિ તારા ધામની, હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની. Sare ni sare ma re ma re za ni sare za ni ba ma re re ma ba ni za ni sa re ma ba ni sa ni sa re ma ba ni sa રેતી પ્રેમ ની લાવી હું તો લાવી સ્નેહની તો, રેતી પ્રેમની લાવી હું તો લાવી સ્નેહની તો, રેડીને લાગણીઓ મેં હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની, ધજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની, હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની. માનવ તણા ફળીએ આ બોલાવ્યા મેં દેવોને, માનવ તણા ફળીએ આ બોલાવ્યા મેં દેવોને, સત્સંગને અપનાવીને છોડી મેં કુટેવોને, હવે
કી જય. ઘણા વર્ષોથી વૈષ્ણવની જે ભાવના કે લંડનમાં શુદ્ધ પુષ્ટિ માર્ગે હવેલીનું નિર્માણ થાય, આવતીકાલની પેઢી પણ તેનો લાભ લે, તો એ જે રૂડો અવસર આજે આવ્યો છે, સાથે મળીને ગાઈએ. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે, શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે, આંગણે અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે, આંગણે અવસર આવ્યો રે. આંગણે અવસર આવ્યો મારા વાલા, આંગણે અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે. શ્રીનાથજી પધાર્યા, શ્રી યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા રે. શ્રીનાથજી પધાર્યા, શ્રી યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા રે. મહાપ્રભુજી પધાર્યા મારા વાલા, મહાપ્રભુજી પધાર્યા મારા વાલા. આંગણે અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે, આંગણે અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ ફૂલડે વધાવું ને મોતીડે વધાવું, ચોખલીએ વધાવું રે. ફૂલડે વધાવું ને મોતીડે વધાવું, ચોખલીએ વધાવું રે. ગલીએ ગુલીએ ફૂલડા વેરાવું, ગલીએ ગલીએ ફૂલડા વેરાવું. આંગણે અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે, આંગણે અવસર આવ્યો રે. આંગણે અવસર આવ્યો મારા વાલા, આંગણે અવસર, આંગણે અવસર, આંગણે અવસર આવ્યો રે. શ્રી ગોવર્ધનનાથ કી જય. સુભાષભાઈને હું અનુરોધ કરું, હવે આપ મંચ ઉપર આવી ઉદ્બોધન કરશો. શ્રી વલ્લભાધીશ की जय. वैष्णव संघ ऑफ यूके एवं इंटरनेशनल वैष्णव संघना संस्थापक एवं अध्यक्ष विराजमान पूज्यपाद गोस्वामी 108 श्री द्वारकेश लालजी महोदय श्रीना चरण कमल में कोटि कोटि दंडवत प्रणाम. આજના આ સુંદર મનોરથમાં પધારેલ સર્વ વૈષ્ણવોને ઘણા જ માનથી, ઘણા જ પ્રેમથી ભગવત સ્મરણ. હવેલી બંધાઈ દઉં શ્રીજી તારા નામની. કૃષ્ણદાસ આવે ત્યારે આ 5 વર્ષ પહેલાં ખૂબ સાંભળતા, પછી આસ્તે 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 કૃષ્ણદાસ ઓછું કરી નાખ્યું ગાવાનું. પણ આજે યાદ આવે છે કે 5 વર્ષ પહેલાં આપણે શરૂઆત કરેલી આ પ્રોજેક્ટની. ઠાકોરજી બિરાજમાન હોય, જય જય શ્રી બિરાજમાન હોય, વૈષ્ણવ આટલા ભેગા હોય,
અને હવે તો એમ કહી શકાય કે હવેલીની આપણે પોતાની જગ્યામાં જો આવો મનોરથ કરીએ તો આનાથી સુંદર આનંદ કોઈ જાતનો નથી વૈષ્ણવો માટે. આપણે શરૂઆત કરીશું આજના મનોરથ જે પહેલાં શરૂઆત કરીએ તે પહેલાં પ્લીઝ આજના જે અત્યાર લગી આપણે ભજન કીર્તન સાંભળ્યા તેમાં કૃષ્ણદાસ જે તમારા ઇન્ફોર્મેશન માટે 4 દિવસ પહેલાં નક્કી કરેલ કે જો કૃષ્ણદાસ આવે તો આનંદ ખૂબ રહેશે આપણે આ વીકેન્ડ માટે. અને આજે સવારના જ અમદાવાદથી તેઓ લેન્ડ થયા છે અને સીધા હોલમાં આવવાનું થયું હતું. અને સાથે એ પણ નથી ખબર કે સાથે કોઈ સંગીતકારનો એટલા ટૂંક સમયમાં મેળ કરવો નથી ખબર, પણ એટલી ખબર હતી કે સુનીત કે જે અજય અને પ્રકાશભાઈની ઓફિસમાં એઝ વન ઓફ ધ ટ્રેની સોલિસ્ટર્સ છે એ તબલા વગાડે છે, એને અહીં આવવાનું થયું. અને અનુપ પાસેથી સગવડ મળી તબલાની, એટલે એવરીથિંગ ઇઝ વર્કડ આઉટ પરફેક્ટલી ફોર વોટ વોઝ મેન્ટ ટુ બી. સો થેન્ક્સ ટુ એવરીવન. પ્લીઝ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર બોથ ઓફ ધેમ. જે શ્રીને માલા તિલક માટે હવે રિક્વેસ્ટ કરું રાજભાઈ પંખાની એન્ડ ફેમિલી, તેમજ એશ, સંજય અને મનીષ, જેમને હું અત્યારે તો ફાઇનાન્સ ટીમ તરીકે કહું પણ આગળ જતાં પછી આપણે વધારે વાત કરીશું. એશ રાજાની, સંજય રૂપારેલિયા અને મનીષ બાબલા, પ્લીઝ આગળ આવશો. એટ ધ સેમ ટાઈમ કેન આઈ રિક્વેસ્ટ અજય પ્લીઝ ટુ કમ ફોરવર્ડ એઝ વેલ. A very warm and respectful welcome to all you distinguished guests from the trustees of Vaishnav Sangh of UK. It's extremely inspiring as well as humbling to see so many of you attend the event today, despite the harsh weather conditions that we've experienced yesterday and today. So from the trustees of Vaishnav Sangh of UK, a huge thank you to all of you for gracing today's event, which for us is an extremely auspicious, but more importantly, a historical event. It's the Vadai Manorath to celebrate a dream coming true for Hindus, not only in London, but far and wide. A dream that we've been sharing, all of us together, for, as I said earlier, ever since we opened the Vrajdham Haveli in Leicester, which was in 2011, and that
kept the dream going that we need something similar in London. A dream that seemed to be running away from us over the last at least 5 years, when the trustees kept on searching for the appropriate premises year by year, making sure that if we do find it, it is the appropriate premises. A dream that in fact JJ Shri had, and this we were only sharing last few days when I was sitting down with JJ, that he had much earlier than us, believe it or not, 25 years ago when he first came to London, that London desperately needs a Haveli. Ladies and gentlemen, that dream has now turned into a reality. With the proposed opening of Srinath Dham Haveli and Community Centre, this will happen in the very near future upon the completion of the acquisition. In fact, I would be right, I'm sure I would not be wrong in saying that Thakurji has blessed us. આપણે ગુજરાતીમાં એમ કહીએ ને બંને હાથોથી. But in our case, if we use the true belief that ઠાકોરજીએ 4 હાથોથી આપણે blessings આપ્યા છે, અને to have guided us into finding Jasper Center. I'll come to Rajbhai in a minute. But to have guided us to come to Rajbhai and Jasper Center with the way that it's presently run, with the extremely wide variety of activities. Its excellent location in Harrow, which is what we've always been looking in that central Harrow area. You can visualize that what Rajbhai started will now continue and hopefully over a period become a center of excellence for Hindu community, with an added bonus that it will all be done at Thakurji's lotus feet. Thakurji na charan kamalma. There has been tremendous excitement once the announcement of acquisition was made. Lots of Vadai messages, not only from UK, but as I said before, worldwide. JJ Shri has been sharing what he has been receiving, and overwhelmed actually with the messages throughout the world. Kenya, I would say quite a few countries in Africa, Australia, America, Far East, Middle East as well. And more importantly, phone calls and messages from other Vallabhkul in India, that for them it truly has now become a historical event for London. I hope you all had the opportunity to experience the full extent of Jasper Center and its many facilities, but if anyone has missed out, even those who have arrived late in particular, do please contact one of us and we'll make sure that there is a tour after the ceremony here is over. A quick reminder of what the program will be for the remaining of the evening. Next will be a presentation by Rajan Pitambar, who is one of our founder committee members, followed by Pramod Bhai. Then I'll come back to finish off in terms of any financial information that needs to be put forward on that presentation. That will be followed by what I'm looking forward to a lot, pravachan by JJ Shri, Aarti to follow that, and then hopefully we'll have enough time allocated for Vaishnavas to meet JJ Shri or any of the trustees for any further information. And finally, a vote of thanks to complete the evening. If I can now please invite Rajan to commence the presentation. Thank you. Dhanvat Pranam JJ Shri. Good evening, honorable guests, distinguished ladies and gentlemen. I've just realized that my talk is going to be quite short because Subhash Bhai has already mentioned the things I was going to say. No, it's just so we would just like to present. I think if I have it in my hand. Yeah. So again, welcome to everybody here, and it is truly a momentous occasion. Like many of you, I've been here most of my life, and we have never had a dedicated Haveli temple community center for our Vaishnava community, the Pushtima community. However, what we have now is even better. There is a center for Hinduism in general, as there will be so many things happening here, so many activities, which I will run through and show.
So it is with, as Subhash Bhai mentioned, with JJ Shri's blessings, Ashirwad, Thakurji's Kripa, that we have finally found and established what Srinathji had already planned after so many years, a fantastic center, a center of excellence with great facilities and location. So, as the trustees mentioned, it is of immense pleasure and happiness that they are saying and announcing that with God's grace we have established this Haveli. Especially JJ wanted to thank everybody, all the past supporters, all the Choriasi Vaishnav committed donors, and all the new supporters, to thank them for their patience, who have been eagerly awaiting the establishment of such a Haveli and educational center. So it's been a long-awaited news, and also today was the opportunity that we could invite everybody to have a tour and see the great facilities that are available here. Also, we wanted to thank and express our gratitude to the team of trustees over the years who have been vigorously searching for all types of properties that could be adequate for our use. It has been an arduous task. As you can imagine, so many conditions need to be fulfilled, location-wise, parking-wise, and convenience to devotees and people visiting from far or near. We also wanted to thank all the well-wishers. This includes distinguished members of society, MPs, the mayor, and so many other people behind the scenes have been involved, not only the trustees or committee members of Vaishnav Sangh. So again, we would like to thank everybody who has been working in a joint team effort to achieve this. And for many years, we were searching for such a D1 property, and it was hard to come by. I think here I would like to just relate a story from the Bhagavad Puran, because I think it's quite relevant. It's to do with the Samudra Manthan, the churning of the Milky Ocean, as it is in English. Here, what is happening is that the Devatas are running out of energy and giving up. So Lord Vishnu comes over and advises that the only way to excel and gain back the energy to achieve your aim is to find the elixir, the nectar, the amrut, the nectar of immortality. However, it requires everybody to join hands and work together. There is the Devatas, there is the competitors, but everybody gets together and they uphold the Mount Mandara. They start churning the Milky Ocean. One of the first things that comes out of this churning whilst they are awaiting the elixir is the halahal poison. This poison comes out and somebody has to step up and take this. So everybody nominates Lord Shiv, Mahadev, that he should take this because he has the strength and capacity. Later on, other things, treasures start flowing out. There are the gems, the ratnas, the kalpavruks, the magical trees and herbs, and so many other things, including Mahalakshmi and the Chandra god of moon. So many nice things come out until finally the nectar, the elixir, Amrut, comes out in the hands of Dhanvantri, Lord Dhanvantri, and everybody shares in this. There is a symbological meaning about this story. To attain any major goal, it requires teamwork, it requires ardent effort. There will be difficulties, there will be hurdles, there will be obstacles. We may face failures, we may face disappointment, but the team never gives up. And this, I would like to express that the team of the Vaishnav Sangh and all the other supporters from the society have helped to attain the goal throughout the difficulties. And they faced all the burdens and finally achieved the greatness. And this is
where we are and why we are present here. The Amrut is here, this Jasper Center, which has now become the Haveli of Srinathji. So, over the years, many people worked in search of the premises, and in 2018, a new team was set up, headed by Pramod Bhai. A new team was set up, headed by Pramod Bhai, who was a trustee as well, and we restarted. Just like in the story of the Samudra Manthan, one by one the treasures were coming, and one by everybody is involved and everybody is responsible for attaining the goal. And then with this team of trustees, as mentioned here, Subhash Bhai, Meena Ben, Jagdish Bhai, during last year they saw 3 properties, and within a short time they came across the Jasper Center. And it was only recently in January, 18th January, that the exchange was affected on this property, and we could announce and celebrate the founding of the Haveli. Now it is planned that the completion will be on 30th June or before. So this is not just a Haveli, it's a major cultural center. The vision is to continue already the facilities that are provided here, the excellent facilities. There are social, cultural classes, there is Sangeet, there is yoga, there will be classes for the children, there will be Pathshala, there will be classes on food and medicine, Ayurveda. So many things are envisioned, that there will be a library. So people will be coming and going, and it is for the entire Hindu community, as there will be classes on all the parts of the different aspects of Sanatan Dharma, as well as the Pushti Margya. So Srinathji has been, we can go and take darshan everywhere, but today, from near future onwards, there will be a main abode, the dwelling, the Haveli, the permanent place for Lord Krishna, Srinathji Thakurji, to reside. Just wanted to briefly show you that so much effort that I mentioned about has gone behind, that over the years, it's not that this has happened overnight. So many properties had been viewed. There was a nursery near Roundwood Park that didn't go through, as I mentioned, due to different reasons. Either we were outbidded, or either somebody bid further to make developments, or the people retracted from their offers. There was a church in Kenton. There was a church in Pinner. So many beautiful properties were viewed and tried diligently. A school nearby. There was a youth center in Kenton with D1 usage as well. But every time we faced certain hurdles, I think Srinathji was just waiting for the right place. And this is, as you can imagine, the best place we could have imagined. And finally, what more can we expect? What more would our Thakurji like than this palatial, majestic building, as you have seen on your tour today? It is really a royal place, fitting for a king, fitting for our Jagannath, Lord Krishna. These are the rooms which you have already seen. I'm going to pause. Oh, there's one more thing. So, what the advantages, the benefits, so many things for those who have not been here before or visited before. This is so up to date with high-tech facilities, centrally located, easily commutable by all stations, bus stops, well-established, popular place, already with the D1 use, which was an essential factor for us when searching for properties. So many halls and facilities,
even a flat upstairs where the Mukhiaji in future can reside. There are 2 kitchens, service areas, utilities, all types of audio-visual, lighting, CCTV. This is truly like a 5-star hotel, if I may say so. Great parking facilities within the building premises, as well as the civic center nearby. And also a marriage license is, the property is available for conducting marriages. Now, you may think, that's strange to have in a Haveli or a temple a marriage, but if you go especially to South India, it is a tradition that all temples have an area for marriage, because where is the best place to get married? Which is the holiest, sanctified place? It would be at a temple. So to have this is also another great benefit. There is only one thing missing though, I must say, but it will be here soon. And that is Lord Srinathji. I'm going to pause at this photograph and shortly invite Pramod Bhai in a minute. This photo is of the honorable gentleman who has played a significant role. He has been most graciously and magnanimously instrumental for all of us being here right now. Pramod Bhai, may I invite Dharma Prama, where do I go from this? What you forgot to say, Rajan is the prisons downstairs, yeah? Actually, when JJ was in London last year, he did mention that since 4 years, they've been looking for a Haveli. I did, JJ, maaf karjo. I did tell him, okay, you've been holding public funds since 4 years. So either we buy or we give those public funds back. And probably Thakurji heard that. The last 3 months has been an experience, is a tremendous experience in my life and lives of all the trustees. It's amazing that Raj, Chandaben, Sanjay, Manish, Ash Rajani, who helped us with the funding, Ajay, Prakash, Sunil, somehow, બધા ઠાકોરજીના ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે અને રાજના પિત્રો અમારા પિત્રો મને આપણે બધા પિત્રો છે ને એને જ બધા અમને ભેગા કર્યા. That's how this deal has really transpired. I think Thakurji had already, through our pitros, given us the strength to find a place of abode, which he had already decided upon long time. But being a NUTCO, just give us the runaround with legal, financial due diligence over the last 3 months. And Raj, your lawyers, blimey. A big thank you to Raj Pankhania, Anupai, their generosity, and the way they've handled the center really due diligently. They didn't put out 2 contracts, which anybody would have done in this case. And they've given a 6 months completion, which is an amazing, amazing integrity on your part. Raj, we really appreciate that. The trustees can assure you, to Raj and your family, that the center will continue its present activities and in fact enhance them. Hemaben, Raj's sister, is popular face at the Jasper Center and will guide VS UK all along. Rio, thanks a lot for all your support. You're also part of the Jasper Center. Really appreciate all the support. And finally, the girls, Riti and Shivani. Thanks for nicking out information to me without your parents' approvals. I mean the plans and all that, but you've all been very great. We wanted them in India, you emailed them. And Anup just didn't know what was going on. So thank you very much. Riddhi, I know this has been your pet project. In fact, halfway through the negotiations,
Raj did say that Riti doesn't want to really sell this. But as I always assured you, you are part of the center. You'll always be here, and we'll need you at all times. So there will be always a chair and place at the center for you and your family. Sanjay, Manish, and Ash. You are the first guys we approached. And Sanjay and Manish said, don't worry, just buy it. Don't let it go in anybody's hands. Having said that, Raj has been really honest, diligent, and this place has not been on the market. So with Thakurji's Krupa, we got it off market at the right price. We are really grateful to you. We are really indebted, and it would be great to have Thakurji. I think he found his own abode. Yeah? Now through the pictorial system, we'd like to tell you how difficult this deal has been. I think it's better to be transparent. Yeah. Okay, I think Raj, sorry, the picture before this. I think Raj, this is around 2014. We brought Raj to JJ, sorry, to the center. And Raj, Chandaben and Hemaben, Vidyarthi. JJ ત્યારથી ને ઠાકોરજીએ નક્કી કરી લીધું હતું. Then obviously, yeah, this is where JJ came in for 3 days. He flew in for 3 days to look at the center again, meet Raj, Chandaben, Anup. And this is where Anup, the little baby, yeah, isn't it? And they were blessed. And I think Anup nodded and told his dad, get on with it, Thereafter, obviously, Raj, now, I don't know whether I should change it. This is where it all happened. Raj rang me around end of September when I was on a long walk and said, Pramod, what do you know about all these JJs? And I said, Raj, what are you talking about? He said, look, we are considering, and this JJ has got the funds and all that, and we are serious about moving. So I said, let's sit down. And he said, why didn't you come to India? So Jasu, Mira, Amina, and myself and decided to get there and get Raj and Chandaben to meet JJ. So that is where the blessing started. And this was, I think, around beginning of October. And Jagdish Bhai, being an expert on property and with Maas's blessings, is the first one who really saw this property. It's a difficult nut to crack. If he likes a property, then we go for it. Jagdish Bhai, thank you very much. Then obviously, so this was when JJ came here in December. We looked around the center, and by that time I think Sanjay, Manish and Ash had confirmed that funding couldn't be a problem. And this is where JJ blesses Ash, Manish and Sanjay. And we've got an excellent deal. A deal I don't think in today's commercial market, I don't think even Raj could get it at his level. We got credit approval within 3 weeks. So, and Ash, that's thanks to you, Sanjay, Manish, for pushing Ash to get it. And until the 17th, the date before the exchange, and Raj obviously threatened us. This is the second and last deadline we are giving you. But with Sanjay's help, and Ash managed to get us the split loan offer on the 17th at 4 o'clock. Hence, we were able to exchange on the 18th. Now, can I call upon, next slide. This is Sterling. This is Sanjay. Obviously, he'll be speaking about his company. They are a very honorable company in North London. It's big time. Their hearts are good. And Jai Shri Ben, they're all Vaishnavas. So, આમાં શું થયું છે કુદરતી ઠાકોરજી અમારા બધા પિત્રોએ ભેગા કરી દીધા છે રાજના ગ્રેન્ડપેરેન્ટ્સ અમારા ગ્રેન્ડપેરેન્ટ્સ આ લોકો બધાને એટલે જ આપ્યું નહીં કે આટલું મોટું લેવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ. Then comes our friend Ajay and Sunil and his team who really helped us with the due diligence. When we were going to exchange on the 18th, he did give us a letter in the afternoon. So you can't exchange unless the bank's lawyers agree.
to all the terms. That go through Raj's mind and said, you are stuck, aren't you? And then he gave us a 4 weeks extension to 18th of January. So Ajay, Sunil, thanks a lot for all the support. That obviously then culminated into exchange of contract on the 18th of January. We will call upon Raj, Sanjay and Ajay to say a few words. In the meantime, do you want to get on with the financials or do you want? Okay, Raj, come on now, it's your turn. તારું હજી લાંબુ જેકેટ છે, મારું ટૂંકું થઈ ગયું છે, આમાં ચલાવવાનું જ. Pujya JJ, the trustees of VS UK, the trustees of Jasper Foundation, ભાઈઓ તથા બહેનો, વડીલો, સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. એક જાતની આ વાર્તા છે જે મારે કરવી જ પડશે કે તમને ખબર પડે ને આજે સહકારણે જેમ પ્રમોદભાઈએ કીધું કે આ કેમ બની રહ્યું. 10 વર્ષ પહેલાંનું આ મારું સપનું હતું કે એક દિવસે મારી મિસિસ મને બુધવારે ગોલ્ફ વરસાદ આવતો હતો એટલે હું રમી ન શક્યો એટલે મને કે શોપિંગ કરવા હાલો એટલે હું પૂગ્યો જે હેરોમાં ગેલેરી કરીને શોપિંગ સેન્ટર છે એટલે એ શોપિંગ કરતી ને હું જરા કંટાળી ગયો એટલે હું ગેલેરીમાં ઊભો હતો ને મને ત્યારે મેં ગેલેરીમાંથી ઉપરથી જોયું એટલે આપણા વડીલો ત્યાં આગળ એક બેન્ચ હતો સર્કલની અંદર, ત્યાં બધા વિન્ટરના ઓલા કપડાં પહેરીને ઓલી મંકી ટોપી પહેરીને બધા વડીલો બેઠા હતા. એટલે હું વિચાર કરું કે આ બધા બુઢાઓ કેમ બેઠા છે આગળ. એન્ડ મારા જેવાની જરાક પંચાયત છે એટલે હું નીચે પૂછવા ગયો, કાકા તમે કેમ બધા શું કરો છો? એટલે એ કાકા ભાઈ કંઈ જગા નથી અમારા માટે. ત્યારે મને એક જાતની કંઈક સપનું આવ્યું કે ભાઈ આપણી કોમ્યુનિટી હેરોની અંદર ગુજરાતીઓ હેવ ડન રીલી વેલ, કે બધા કે હું ભાઈ લુવાણો છું ને હું પટેલ છું ને હું ઓલો છું ને. મને થયું કે આટલી સંસ્થાઓ છે ને ક્યાંય પણ વડીલો વાસ્તે ક્યાંય જગા નથી. એટલે મારા મનમાં એક વસ્તુ બેસી ગઈ કે આ મારો જે ધંધો છે કે મકાન બનાવીને વેચવા, એટલે મને થયું કે આ કંઈક કરવા જેવું છે. એટલે મારા માઇન્ડમાં આ વસ્તુ બેસી ગઈ ને એનાથી હું ગોતતો તો જગા. તો એક બેન મળ્યા મને, રંજનબેન, આઈ થિંક અહીંયા આગળ છે, એમના દીકરાના લગ્નમાં હતી. એટલે મને કહે કે હું કોવેન્ટ્રીથી આવું છું, તમે મને મદદ કરો. અમે બે વાત કરતા હતા એના દીકરાના લગ્નમાં. એટલે મને કહે કે તમે મને જો મદદ કરો પૈસાથી તો મારે ખુલ્લું છે. એટલે મેં કીધું તમે શરૂ કરો, હું તમને પૈસામાં, હું ભગવાનની દયા છે મારા ઉપર, હું તમને આપું ને તમે શરૂ કરો. એટલે સિંધી સેન્ટર કેન્ટનમાં ઇઝ ધ ફર્સ્ટ પ્લેસ. અમે લોકોએ એકવાર બુધવારે હાયર કર્યું. મેં કીધું બધા બુઢાને બોલાવો. એમ કરતાં કરતાં આ સેન્ટરનું એટલે આ જેસ્પર સેન્ટર વોઝ બોર્ન. જ્યારે આ જગા જ્યારે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ જ્યારે વેચતી હતી ત્યારે મને કે અમારો ધંધો છે એટલે મને ફોન આવે ને હું અમારી સ્પેશિયાલિટી છે લિસ્ટેડ બિલ્ડિંગ કરવામાં. ગામ આખાને લેવું હતું પણ આપણે કંઈક ભગવાનની કૃપા હશે. હું બર્મામાં હોલિડેમાં ગયો તો મને ફોન આવ્યો કે ભાઈ તમે જે બીડ કરી છે કેમ કે જ્યારે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ જે આ જ્યારે વેચે ને ત્યારે એ લોકોને જાણવું હોય કે તમારા પૈસા ક્યાંથી આવ્યા હતા. ઘણા માણસો, ઘણી કોમ્યુનિટી વર વિલિંગ ટુ પે લોટ ઓફ મોર મની દેન આઈ વોઝ. પણ મેં જરાક જોયું એટલે મને થયું કે કંઈક અહીંયા આગળ આ સેન્ટર થવું જોઈએ. એટલે મારા મનની અંદર વિચાર આવ્યો ને ત્યાં સુધીમાં મારો દીકરો મને કહે છે કે ડેડ તું આ બધું કરે છે, આના કરતાં તું પૈસા દઈ દે, તે કોઈ દિવસ આવું કંઈ સેન્ટર કર્યું નથી, તું આના કરતાં કોઈકને ચેક લખી દે કે તું ચલાવી નહીં શકા. ને હું એક જાતનું મારા માઇન્ડમાં કંઈ વસ્તુ ગરી ગઈ એટલે પછી ભગવાન સિવાય મને કોઈ રોકે નહીં. એટલે એના લગ્નના ટાઈમે મેં આવીને એક્સચેન્જ કરી નાખ્યું. ત્યારે આપણા ભાઈઓ આ સામે છે મુસ્લિમ લોકો, બધાને લેવું હતું પણ કોઈના હાથમાં આવ્યું નહીં, ભગવાનની કૃપા હશે. એટલે ત્યારથી આ જેસ્પર સેન્ટરનો જન્મ થયો. ને જેસ્પર તમને બધાને ખબર હશે, મેં નામ આજે વર્ષોથી આ રાખેલું છે. મારા મધરનું નામ જશોદાબેન હતું એટલે JAS ને પરસોત્તમભાઈ વોઝ માય ફાધર્સ નેમ. એટલે મારી કંપની ને બધું આ જેસ્પર સેન્ટરનું અમે ઉદ્ઘાટન કરીને. સો ઇટ ટુક મી
લગભગ 18 મહિના ઊભીને કરાવવામાં, બિકોઝ જ્યારે કોર્ટ બંધ થઈ ગયું ત્યારે બધું રૂફમાંથી બધું ચોરી ગયા હતા, એટલે એટલું બધું ડેમેજ થઈ ગયું હતું. એટલે એક વસ્તુ જેમ 100 વર્ષ પહેલાં બનાવ્યું હતું એવી રીતના એને પાછું રિસ્ટોર કરવાનું હતું. એટલે મારા મનમાં હું એક દિવસ માણસોને લઈ આવું કે પહેલાં આપણે પાણી બંધ કરીએ પછી એનું કંઈ વિચાર કરશું. એમ કરતાં કરતાં એકવાર કામ શરૂ થયું. એક બાજુ આ ભાઈના લગ્ન ને હું તો અંદર મેં કીધું 6 મહિના તું હવે કામ કર, એટલે હું મારું આ સેન્ટરને મારે કરવું છે. એટલે મેં કીધું હું થોડોક રિટાયર થયો એટલે મેં શરૂ કર્યું ને અમારી ટીમને લઈ આવો. એની મેતેથી જ ઘણા માણસો મને કહે છે કે ભાઈ તું બહુ ક્લેવર હશે તને બધી ખબર. પણ ઘણી વસ્તુ મારા માનવામાં આજે એમ થાય છે કે ઘણી વસ્તુ સારા કારણે થાય છે એ આપણા હાથમાં નથી. એટલે હું જ્યારે આમ કરતો ગયો કોઈ દિવસ મેં સેન્ટર કોઈ દિવસ ચલાવ્યું નથી ને એની મેતે શરૂ થઈ ગયું ને અમે એને 6 વર્ષ પહેલાં અમે ખોલ્યું ને એ વસ્તુ એવી બની કે કંઈ પણ પ્લાનિંગ નહોતું કોને કામે રાખવા, કોણ ચલાવશે, કેવી રીતના કરશે. ત્યાં તો મારા દીકરાના લગ્ન થયા, અમારા દીકરાને વહુ આવી તો એક દિવસ એ બહુ દૂર કામ કરતી હતી એટલે મને કહે ડેડ હું કામ બીજું કંઈ ગોતું છું નજીકમાં. તો મેં એને કીધું તું મને જરાક બેટા આવીને મને કહે કે કોમ્પ્યુટર સિસ્ટમને સેટઅપ કરી દે. 1 અઠવાડિયા પછી હેર ઇઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છોકરી મને આવીને કહે છે કે ડેડ તું એમ કર હું આ ચલાવું. મેં કીધું ભગવાન તે તું મારો આ બચાવ્યો તે મને આજે. સો 6 વર્ષ પહેલાં શી ટુક ઓવર ધ રનિંગ ઓફ ધ હોલ સેન્ટર. ટુડે વી હેવ 900 મેમ્બર્સ. દરરોજના મારા ખ્યાલ પ્રમાણે લગભગ 150 માણસો આવતા હશે. વી ડુ લોટ ઓફ થિંગ્સ. જે વસ્તુ એની મેતે ઇટ જસ્ટ સોર્ટ ઓફ વોઝ એન ઓર્ગેનિક ગ્રોથ કે એની મેતે જ બધું થવા માંડ્યું. ને હવે આઈ થિંક લાસ્ટ યરે ભગવાનની દયાથી આઈ હેડ માય ફર્સ્ટ ગ્રાન્ડ ચાઇલ્ડ એન્ડ શી ટુક ટાઈમ આઉટ. એટલે પછી પાછો હું ફસાણો. આ સાચી વસ્તુ હકીકતની વાત છે. એટલે હું હરરોજ ના આવી બટ વી હેડ અ વેરી ગુડ ટીમ. પણ મારે દરરોજના અહીંયા આવવું પડતું હતું. પછી મને થયું કે ભાઈ હવે હું એકલો છું ને કાલ સવારે કંઈક ન કરે નારાયણ હું ના હોઉં તો આ રિસ્પોન્સિબિલિટી એકલી મારા માથા ઉપર વોઝ ટુ મચ. એટલે મારા મનમાં કંઈક ખટકતું હતું કે હવે કંઈક આનો કંઈક રસ્તો મારે કંઈક કરવો પડશે. એટલે આ ફની નફ અમારો આ ગુડ મિત્ર છે, અમે બે ગોલ્ફ સાથે રમીએ છીએ. એક દિવસ મને કહે કે તારા હોલમાં છે ને આપણે હવેલીનું મ્યુઝિકનો પ્રોગ્રામ રાખવો છે. ને મને અમારા ઘરમાં મ્યુઝિક તો છે જ એટલે મેં કીધું ભાઈ કોને ગાવું છે. એટલે આ ભાઈ કૃષ્ણદાસને કીધું કે રાખીએ. મેં કીધું બસ ગોઠવીએ. એટલે એ દિવસે અમે મને લાગે છે ઓગસ્ટમાં અમે એનો પ્રોગ્રામ રાખ્યો. પછી ખબર હું અહીંયા બેઠો હતો પ્રોગ્રામમાં અને મને એમ થયું કે પછી મને ઘણી વાત પછી મીનાબેન મળ્યા. મને કે અમે હવેલી ગોતીએ જ નહીં. એટલે આ એક બે પ્રમોદે કીધું અમે ગોતીએ. ત્યારે મને થયું કે મે બી કંઈક તો અત્યારે તો મેં એક દિવસે પ્રમોદને ફોન કર્યો તું મને આમ મનમાં ખટકતું હતું કે કંઈક કરીએ અહીંયા આગળ. તો મેં કીધું મારો વિચાર થાય છે. એટલે પ્રમોદની મેં સાથે વાત કરી. એટલે ફર્સ્ટ ટાઈમ એને જગદીશભાઈ આવ્યા એન્ડ સડનલી એવરીથિંગ જસ્ટ હેપન. ને પછી મને પ્રમોદ હું ઇન્ડિયા હતો ને તમને હું મળવા આવ્યો. આઈ ડોન્ટ નો કંઈક ઉપરવાની પ્રેરણા હશે કે મેં તમારી સામે પહેલી વાર જોયું. મારા મનમાં એમ થઈ ગયું કે ના હવે મારે આ કાઢવું છે આને. તો આ વસ્તુ જો હવેલી થાય ને જે વસ્તુ મેં શરૂ કરી હતી એ ચાલે તો મારા મનને શાંતિ મળે, તો મારા મા બાપને પણ બહુ ખુશી આવશે. સો વિધિન 3 મહિનામાં આપણે આજે અહીંયા આવ્યા છે. અને જરા પ્રમોદને જરા પુશ કરવો પડ્યો. આપણા વકીલ પણ અહીંયા બેઠા છે. આઈ હેડ ટુ બી બિટ સ્ટ્રિક્ટ. મિકર આપણામાં શું થાય કે જરાક વસ્તુ ચૂથાઈ જાય એટલે આઈ હેડ ટુ બી બિટ ટફ. પણ હું ટફ તો ખાલી કારણ છે તો પણ એકચ્યુઅલી તમને જ વેચવાનો હતો કે મારો ક્યાંકથી ઉપરથી ભગવાનની કે પ્રેરણા આવી હતી કે ભાઈ તારે આ કરવાનું છે. ને આઈ બિલીવ કે હું એક વૈષ્ણવનો દીકરો છું. મને સમજ નથી પડતી બહુ, પણ ફર્સ્ટ ટાઈમ મને થયું કે મારા મા બાપ પણ પુષ્ટિ માગના હતા. એન્ડ આઈ જસ્ટ સમથિંગ ક્યાંકથી ઉપરથી કે પ્રેરણા આવી કે એટલે ધીસ ઇઝ વોટ્સ ગોટ ટુ હેપન. એન્ડ આજે એવો દિવસ આવ્યો છે કે આજે વન્સ આઈ ડિસાઇડેડ એન્ડ આઈ ફીલ કે કોમ્યુનિટીને ફાયદો થવાનો છે. બુઢાઓનું એ ચાલુ રહેશે. ને મેં કીધું છે કે હંમેશા માટે હું અહીંયા ઊભો જ છું તમારા માટે. જે કંઈ જરૂર પડશે તો હંમેશા માટે આઈ વિલ ઓલવેઝ બી હિયર.
હું મારા સેલ્ફને માનું છું કે આ અમારા કુટુંબની અંદર આ ત્રીજી વાર હું મંદિર બનાવ્યું હોય. એક કોઈને ખબર નહીં હોય તો અમે પહેલું મંદિર 1994માં વુલિચની અંદર હિન્દુ મંદિર બનાવ્યું હતું. સેકન્ડ ટાઈમ અહીંયા મંદિર કે આજ ફરે ભગવાનની કે કૃપા હશે કે આજે હવેલી થઈ રહી છે. સો આજે મને બહુ સમજ નથી પડતી કે ભાઈ ઓકે મેં તો કરી નાખ્યું ને હવેલી થવાની, પણ આજે મને એક ઇન્ડિયાથી ફોન આવ્યો છે ને મને ભાઈએ કીધું કે તને સમજ નથી પડતી પણ તને ખબર નથી કે ઠાકોરજી તારે ઘરે આવ્યા છે. અને ત્યારે મને અનહદ અંદર થયું કે વેલ ધીસ ઇઝ સમથિંગ સ્પેશિયલ, કે ભગવાનની દયા હશે. સો થેન્ક યુ વેરી મચ. આઈ ફીલ બ્લેસ્ડ. We have an amazing team that I have to thank, the Riddhi especially, who ran the thing for 6 years. અમારી પાસે જે ટીમ છે અહીંયા આગળ રિયો, who is going to remain and work with the thing. And I feel proud કે મારી ફેમિલી પર ભગવાનની કૃપા છે કે અમે આમાં ભાગ લીધો ને હંમેશને માટે જે કંઈ જરૂર પડશે તો I will always be there. Thank you very much. Sorry, before we go forward, it's quite a coincidence. Okay, we've got Gorange here, who actually was a magistrate, and she's now the trustee at Sanatan Mandir. And is it Director General? Yeah. She's coincidentally, magistrates court ચાલતી હતી ને ત્યારે અહીંયા મેજિસ્ટ્રેટ હતા, તો એ અમને કહેતા હતા કે અહીંયા આમ હતું, આમ હતું, આ જેલ. Now, to wake you all up, let's go through some figure work. Before that, હમણાં રાજે બધી વાત કરી, એમાંથી એક નાની વાત મારા દિલની પણ પ્રગટ કરું. એક્સચેન્જ થયું ને પછી 2 દિવસ પછી મારી રાજ સાથે ફોનમાં વાત થઈ કે આ એક આપણું જે ડ્રીમની આપણે વાત કરી, મોટામાં મોટું કામ એક પૂરું થઈ ગયું. એનાથી એક મોટું કામ હજી બાકી છે. રાજને યાદ આવશે હમણાં કે આપણે મળ્યા ત્યારથી ગોલ્ફની વાત કરીએ, કોઈ દી ગોલ્ફ સાથે નથી રહીમાં આપણે. તો આઈ એમ પ્લીઝ ટુ એનાઉન્સ કે 30th માર્ચના હું, રાજ અને સતીશ જે અહીંયા છે, વી વર રેઝ ટુ પ્લે અ ગેમ ટુગેધર. આમંત્રણ નથી આપતો કોઈને, આપણે એટલે માઇન્ડમાં રાખજો કે વી વિલ બી પ્લેઇંગ ઓન દેટ ડેટ. આજે બધી ડેટ્સ જોઈએ છે આપણે એટલે. But if you just run through the figures, the slide obviously shows the picture. The total project cost is 4.2 million, including costs and the initial works that we need to carry out. The 10% deposit that we've already paid on exchange, I'd like to just expand on that a little bit. It was made up from savings that obviously Vaishnav Sangh of UK had, but more importantly, we had, and I'll take this opportunity really to thank the Manorathis who became the initial Manorathis for the 84 Vaishnav project that we had announced in 2015, the Gusaiji Manorath that we held at Heroleza Center. It was announced halfway through the Katha, 7-day Katha, when JJ thought that it was appropriate to આપણે જે ક્યાંય દિલની વાત પ્રગટ કરવી હતી જયશ્રીને કે આ એક પ્રોજેક્ટ એવો માઇન્ડમાં આવ્યો છે વેર 84 વૈષ્ણવ, જે વૈષ્ણવને ખબર છે તે તો છે જ, પણ ઇફ આઈ જસ્ટ વેરી બ્રીફલી એક્સપ્લેઇન કે the 84 disciples of Mahaprabhuji 550 odd years ago, who had been special in one way or the other during that period, were the closest that any human beings have got to Mahaprabhuji. So JJ had this vision at the time that I want to create 84 Vaishnavas who become pillars of the London Haveli, which the Haveli will be remembered for those 84 Vaishnavas who were there to support it at the launch of the project. Within the 4 remaining days in July 2015, we had 40 Vaishnav families come forward and pledged their support. This is 40 people at £9,000 each, because that was what the sponsorship scheme was at the time. Not only that, but out of those 40, a lot of them actually brought the checks or did the bank transfers to say that. And this I'm talking about not having a project on table yet, purely based on a scheme that had been announced. And it's humbling. JJ Shri is there obviously, and people have known that when he sets his mind on any project, the project does get completed. That confidence was there.
and for people to trust us, the trustees of Vaishnav Sangh of UK, very, very humbling. And if I would like to now request you all to put your hands together for the support that we've experienced from those Vaishnavas. And it was those Vaishnav's monies that we had been holding, as Pramod said, for such a long time, which actually came in very handy when we had to put the funds together for the exchange. Just to remind you, that support has come through and through again. 18th January is when we exchanged. We had agreed with Rajbhai that there will be no announcements, total confidentiality. So we could not even, I must say, even our committee, close committee members were not aware of what was happening until the exchange date, when Ajay gave us the green light to start sending obviously the social media went viral. But within that short period from 18th to, 31st of January, yesterday, we have received pledges and commitments totaling 1,016,000, which is the second figure that you see there, 1,001,000. Pramod mentioned earlier the speed with which we got the bank loan agreed. Solicitor's advice was that we should not exchange, which I'm sure all of you, anyone who is involved in any property transaction knows that unless you got a bank loan or funds in place, you do not exchange on a transaction. Within that extremely short period, Ash Rajani managed to issue us with an offer letter in the sum of 1.85 million, which is the next figure that you see there. That leaves us with our current target to complete. 940,000 is what we need to raise. And I'm not saying I want 940,000 today from whoever is present here, but in the context of what this project is, it's not a huge sum. But I'm looking, not me, but the trustees are looking a bit further ahead. That over a period, whatever that period may turn out to be, we want to create this Haveli as a debt-free Haveli. આપણે જેમ એમ કહે છે કે ઠાકોરજીનું ઘર થશે, his permanent palace. So picture this, that you would want Thakurji to go to sleep every night peacefully, knowing that there is no debt on his home. So that is our real target. So at the moment, obviously, we are looking at raising 940,000, but over a period, we want to create a situation where the bank loan gets paid off, and we come to a situation where no one has to worry about a debt on this property. I would like to move forward now to the two schemes that are already in place, but just explaining them very briefly. First one, the one that I explained earlier, the 84 Vaishnav scheme, where each Vaishnav family would pledge £10,000. You'll see a figure, it's further down, yeah. Item number 24, 84 Vaishnav. So 44, sorry, I had the figures the other way around. 44 Vaishnav families have already pledged. We are looking for 40 further families to pledge themselves. There will be a good family name plaque installed at the Haveli premises. At the moment, whilst Judge Shri is here, we'll be deciding on exactly where that place will be. Very prominent, I can assure you. We've had Vaishnavs actually come and say that I would like to remain anonymous. I will pledge, but I do not want my name mentioned anywhere. This had happened in Leicester as well, when we first launched a similar sort of scheme in the Leicester Haveli in 2010-11. JJC's guidance and trustees, we would very strongly agree with that, is that the name plaque is not just putting a name so that people think that, yes, I know this person. The name plaque actually will connect the family and generations to come to the Haveli. Your children, your grandchildren, when they walk in here and see your name there, will say, yes, my grandfather or my grandmother, so many years ago, they were involved in this project and they became one of the first 84 Vaishnavs. That is the significance of why we do recommend and suggest that each family who becomes a 84 Vaishnav has a name plaque installed.
The second scheme, which is really the rest of the list, the sponsorship list that you are looking at now. The brochure that each one of you been given has this list within it. I will leave the thought with you as to how your family want to get involved. We've had requests before as well, Vaishnav saying, as soon as you got schemes for the Haveli, once the London Haveli gets underway, do let us know what is available, which is the main reason why we're explaining today that this is the main scheme that is available. Wherever the figure I mentioned before of just over 1 million, wherever pledges have come through, those particular items you will see have already got in blue the fact confirmed that the pledge has been received for that. We had given a commitment both in Leicester and more particularly for this Haveli that we will only accept one category, one Vaishnav family for each category, so that we do not end up with two names going against any item. The halls that you see mentioned in there will have, I'll take any example, for example, the fourth item, Sri Giriraj Bhavan. Again, once Jai Shri's guidance comes through on which particular hall will become that, will have the name of that family. So as I said earlier, you remain connected, your families remain connected, and it becomes a personal thing to walk into that hall where you know that you were, or your family was the sponsors of that particular place. And these are all names that, with Jai Shri's guidance, have come through as names that people will remember for generations to come. In addition to these two schemes, on Sunday, during this two-day event starting tomorrow and Sunday, Jai Shri is going to announce a further scheme, which will be for donation amounts of £1,000, £2,500 and £5,000. I won't go into too many details now because that's something we'll be deciding over the weekend. The intention there is to make it very practical for all Vaishnavas to participate in the project within their own comfort limits. I fully understand that not every family would be in a position to put a £10,000 pledge forward. We've always said that it's what you as a family are comfortable with, and that's why that scheme, when it's announced on Sunday, will be to make sure that many more can take part on that basis. As explained before, let's work towards raising the 2.8 million, knowing that we can go on record as saying a debt-free Haveli has now been established in London. Can I just add, Meena Ben, who looks after asking for money, has just asked me to make an announcement that in the last 2 weeks we received anonymous donations of £100,000, £25,000 and today 21,000. So it's amazing. People are not necessarily interested in the name. A lot of anonymous donors who've been coming through since we made the social media announcement. So we really thank those people as well. I think this has got to be the people's Haveli. Even if somebody can put in £1, depending on their pockets. Shraddha Tinji aapse ne, they will be welcome. It's got to be a people's Haveli, and that's the way we're going to take this forward. Yeah, thank you. Can I now quickly request Sanjay, Manish to come and say a few words? Ash, I know technically you cannot, but we'd like you to join up here as well. Danda Pranam Jai Shri. On behalf of my colleagues at Sterling Professional Finance and my family, and of course Ash Rajani and his colleagues at Lloyds, respected elders, ladies and gentlemen, trustees of Yes UK, Jai Shri Krishna. I would have started by welcoming you all here to the new home of the Haveli Srinatham. And I think that's been said so many times today by everyone here, and it's pretty much grounded to the fore. A place of worship where we can all improve the quality of our life in the community for all ages, from the elderly to the young. And I actually echo Rajbhai's views on this. I think, we as a community, particularly the Gujarati community, the Hindu community, have wealth, but we don't have the courage to put something like this together. So I applaud you on that one, Rajbhai, and your family.
When we were approached to assist with the acquisition of the Haveli by Pramod Bhai and the trustees of VS UK, and I think Minaben, you were there at the meeting, our immediate response was, you know what, Gujarati ma bagena ang vichine karilyo. And that's exactly what we said, Pramod Bhai, if you recall. And, you know, I'm glad when I found out it was yourself at the time, Raj Bhai, I said, look, you won't have a problem with that. He will go with it, providing he's a hard commercial bargain man, but he will do it. You know, the reason for that, everyone's already mentioned it, but I will echo it, is the location, the size, and potentially the size of rooms we have here. And more importantly, Manish and I, who transacted on this, along with Ash, were honoured to be entrusted with this opportunity to work with VS UK. Because it's not often you get an opportunity of like this to do Seva. And many of you know I do a reasonable amount of Seva, but this actually landed on my desk and I could just not say no to it. We did this on the basis of the understanding of the importance of such a centre, and thereby had to find the appropriate partner in the terms of the banking. But more importantly, knowing Raj Bhai and how hard he drives a bargain, timing was an important thing. I recall our phone call. Okay, Sanjay, you must get this done, otherwise 18th is over. But you know, in that, we worked with Ash so often. Ash, I think the last one we also did another similar project about a year ago, in fact. And we felt, having explored the options, Lloyds were the absolute preferred choice. And I think the trustees would say and agree with that. The information that was provided to us, again, was led on a projected basis. Every lender today, particularly in the current climate, is very hard to deal with on a projected basis. How are you going to generate that income to pay this off? We've just seen the value, 4.2 million, okay, which actually is a bargain for a venue like this today. But it's still a lot of money. We had to deal with that. And for us, Ash, your family is involved in this, in the Vaishnav family, actually got it through for us. Thank you. He delivered in a timely manner, even during our due diligence. Ajay Bhai would tell us we had a few issues. We sat down and we dealt with it. So again, thanks again for sorting that out. You know, you need a team. It's already been mentioned, and we were very fortunate that the whole team came together in this, from Ajay Bhai Pao to the bank's lawyers, Sam Pancholi, the valuers. In the middle of this were Manish and I getting all sorts of phone calls every day. Literally, what are we doing? With shortness of time. But Thakurji's blessings, we got it done. So thank you again for that opportunity. I have to add that whilst we've been working on the finance, we've also been adding a lot more other value. I think Minaben, Jagdish Bhai, Subhash Bhai, you'll all agree, the number of phone calls we're getting, aside from the finance, and I hope we've actually lived up to your expectations on that. So thank you again for that opportunity. I think it needs to be said that we've been fortunate enough to work with the Pankania Parivar. So that was another blessing for us. And Raj Bhai and your family, you've been very supportive throughout this. The number of calls, as I said, we've had. So again, thank you for that. To conclude, we actually have an excellent centre here today. And I think it's really bestowed upon all of us to take part and engage this venue, the Jasper Centre, the Srinath Dham Haveli, and make it our home. Make it the home of Harrow, and make it really the place of Thakurji. Jai Shri Krishna. Danvat Pranam Jai Shri Krishna, ladies and gentlemen, invited guests. When you are the last speaker, you do not know whether you'll have the attention of the audience. But I assure you, I have very little to say. I first came into contact with Jayashri about 4 years ago when he did a presentation at Yash Bhai Hindocha's house. My wife told me Jayashri wants to speak to you, and that evening I called him and duly met him. Jayashri, તમારી આજ્ઞા હતી કે લંડનમાં શ્રીનાથજી મહેમાન તરીકે રહે છે, તેને પોતાનું ઘર કરવું છે. તમારા બ્લેસિંગ્સ, ઠાકોરજીના બ્લેસિંગથી આજે આ ફ્રુઇશનમાં આવ્યું છે.
All this doesn't come easy. I would like to congratulate the trustees of Vaishnav Sangh of UK, who have been involved actively, as they alluded to earlier, in the acquisition of a Haveli. This has come to fruition, as all of us have heard. Much has been said earlier, so I will not go into matters which have already been dealt with, but I echo the sentiments expressed by the trustees, Raj, and Sterling. So many people in this area have been waiting eagerly for years for a Haveli, and thanks to your prayers and Thakurji's blessings that this has been answered. I am also grateful to my able assistant Sunil Wagji and our team at my office, who have been instrumental in working on this deal for a considerable period of time, however short. The effort and the teamwork has paid off, and matters went like clockwork. I would also acknowledge with gratitude the assistance of Yogesh Patel and Gopal Bhujia of Freeman's, without whose timely assistance we would not have exchanged contracts. Much has to be done henceforth. Funds have to be raised. And after that is the mammoth task of running this place. But today, I feel confident that having heard Raj Pankhania and his assurance that he's always there, we will have no problems whatsoever. Thank you, Raj. I wish the Vaishnav Sangh of UK and all the Vaishnavs a happy and a prosperous future for this place. And with JJ and Srinathji's blessings, pray that any difficulties are overcome and any stumbling blocks overcome with the minimum of problems. I hope we can continue using this place for many years and the Haveli make it the most prominent feature of the Hindu community and the Vaishnavas. Finally, I have been in this building 35 years ago when I used to represent people. And in December, when I was asked by Pramod Bhai to come and pay a visit to view the building, I came into Court 1 and I saw JJ Shri. As I used to bow down to the magistrates 35 years ago, I bow down to JJ Shri. And I explained that I used to come to this building. And JJ Shri remarked, "Have to aa Srinathji ti court che." Thank you, ladies and gentlemen. And once again, I acknowledge with sincere gratitude all the assistance that have been rendered by Sunil at my office. Thank you very much. This wasn't on the agenda, but Sebi Patel has kindly come here. I mean, through your press and through the press of Gujarat Samachar and Garvi Gujarat, Chandibai is, I believe, here as well. Sebi, we would like, I mean, you're the first ones, Kokila Ben is the first one who knew what was going on, besides us. So this whole article and everything was set up around 16th of December. And Sebi, you didn't even bother to ask me. I did the right thing. Can I ask Sebi to just say a few words? Thank you, sir. પરમ પૂજ્ય વિધિ આદરણીય ટ્રસ્ટીઓ એટલા બધા જણને ઓળખું છું 3-4 વાત હું જરા કરી લઉં પ્રભુ મેં પણ 72 વર્ષ પહેલાં બ્રહ્મ સંબંધ લીધો હતો કેટલું પાળ્યું મને ખબર નથી પુષ્ટિ માર્ગમાં એક શબ્દ છે મનોરથ અને સંકલ્પ વર્ષો પહેલાં શાંતિભાઈ રૂગનાથ ઠક્કરને મનોરથ થયા શાંતિભાઈ એટલે આપણા પ્રમોદભાઈના ફાધર એ મારા મિત્ર તમે અમારી ઉંમર સમજી શકો તો મને ફક્ત 28 વર્ષ થયા છે ત્યારે આગળ પાછળ થાય છે એ પણ સુભાષ જાણવા જેવું છે ખરેખર દુનિયામાં જ્યાં જ્યાં શુભ સંકલ્પ હોય મનોરથ હોય તો પરમાત્માની કૃપા આવી જ મળે છે હું વર્ષોથી ફેમિલી જાણું છું
અહીંયા જે બધા સોલિસિટર, એકાઉન્ટન્ટ, સર્વેયર, ફાઇનાન્સર એ બધાને હું લગભગ જાણું છું. અને મને ખબર નથી કે આ જુવાનિયા આટલા બધા ધર્મના અનુરાગી હોઈ શકે. અને આઈ મસ્ટ કન્ફેસ જિંદગી ઘણા છે, પણ એ ઘણા બધાને પડદામાંથી બહાર લાવવાની જરૂર છે, જે આપે કર્યું છે. હેરોમાં મેં મકાન બાય કર્યું હતું 1968માં, 51-52 વર્ષ થયા. એટલે હેરો મને એરિયા ખબર છે. હું તો હેકની ગરીબ એરિયામાં રહું છું, પણ આ જગ્યાએ પણ હું વારંવાર આવેલો છું. જ્યાં રિદ્ધિ હોય ત્યાં સિદ્ધિ હોય છે. રિદ્ધિ ખબર છે કોનું નામ છે? અને બિલીવ મી નોટ ટુ ફ્લેટર, તું બી મારી દીકરી જેવી છું, મને ખબર છે. અનુપ, તું બી નસીબદાર છું બાપા. આ રાજાભાઈએ સાચી વાત કરી. મકાન લેવું અને ઘર બનાવવું ને એ મહિલા છે, નારી જ કરી. સંજય ખરું કે નહીં? તારી વાઈફ છે નહીં આટલામાં કોઈ જગ્યાએ? હું ઓળખું છું એટલે કહું છું. ખરેખર તો મકાનને ઘર કરવું અને આ જગ્યાને સેન્ટર બનાવવું. અને હું વારંવાર આવેલો છું. હું ટૂંકમાં કહું તો એક શુભ કામ થઈ રહ્યું છે. હું બધી વાતો બહુ નહીં કરું, કેમ કે મને છે ને. પણ કોકિલાબેન આજે મને ખાસ, હું આજે બીજે જવાનો હતો, પણ કોકિલાબેન જાય છે ઇન્ડિયા. અને કોકિલાબેન, પ્રમોદભાઈ તમારાથી કોકિલાબેન કરતો બીવે છે કે તમે આને બ્રેન વોશ કર્યા છે. કોકિલાબેન 36 વર્ષથી ગુજરાત સમાચારના તંત્રી છે ને બહુ પાવરફુલ લેડી છે. એના હસબન્ડ બી ડૉક્ટર છે ને કામ કરે છે, એક સેવા માટે કરે છે. પણ આઈ મસ્ટ સે કે આ જગ્યાએ હેરોમાં એક વાત, હું દિલ્હીમાં હિન્દુ કોઈ સંસ્કૃતિનું કોઈ ધામ નહોતું. અક્ષરધામ થયું એ પહેલાં બધા પ્રદેશવાળા આવે તો આ જગ્યાએ જાય, બીજી જગ્યાએ જાય, ત્રીજી જગ્યાએ જાય, પણ હિન્દુની કોઈ જગ્યા નથી. હેરોમાં પણ આ તકલીફ છે. હેરોમાં મંદિરો ઘણા બધા છે, અને હિન્દુ મંદિર છે, જૈન મંદિર છે, ઘણા બધા ઘણા જાણું છું. હેરોમાં એવું કોઈ હિન્દુનું સ્થાન નહોતું કે જેને આપણે લઈ જઈએ તો જેને રૂપારું પણ લાગે, ઐતિહાસિક પણ લાગે, સગવડ પણ હોય અને માનવ સેવાનું કામ થતું હોય. રાજભાઈ, તમે જો પૂરેપૂરા પ્રોપર્ટી ડેવલપર હોત ને તો વેચ જ નહીં. પણ તમારા સંસ્કારની વાત કરી, હું તમારા મધર ફાધરનાથી પણ પરિચિત છું. આઈ થિંક સંજય તારા છોકરા વખત પણ યાદ રાખશે લોકો. હું જિંદગી માનું છું કે જ્યાં સ્થળ હોય, સ્તર હોય, સાચો સંત મળ્યો હોય અને વિરાદો હોય તો ઘણું કામ થાય છે. આજે આ દેશમાં હિન્દુઓની અને ગુજરાતીઓની સૌથી વધારે વસ્તી હેરોમાં છે. અને વોટ યુ હેવ અચીવડ, બધાને કહું સુભાષ, તમને ખાસ કહું છું, તમારું વતન ક્યાં આવ્યું જગદીશભાઈ? હે? વસંત મારા 6 ગામના છે. મને પટેલ હોય ને એટલે હું પહેલાં પૂછી લો બાપા. હું જો કે લુહાણા પૂછે કે હરારી ઝાલાવાડી. મેં એટલા માટે વાત કાઢી છે કે ખરેખર એક અદ્ભુત વસ્તુ બની છે. આઈ એમ રિયલી વેરી ટચ. કેમ કે આ જગ્યાએ વારંવાર આવ્યો છું, હોલમાં બી આવ્યો છું. મેં અહીંયા જલસા હમણાં 2 મહિના પહેલાં જ આવ્યો હતો. પોરબંદરમાં તો ભાઈ મહાત્મા ગાંધી બી થયા, અને પોરબંદર બીજા કામ માટે પણ ઘણું જાણીતું છે. પણ જીણવી લેવું એટલા માટે જ્ઞાતની વાત નથી કરતો. પણ એક છેલ્લું મારે કહેવું હતું, એક વસ્તુ હું જરૂર સમજું છું. લક્ષ્મી, સત્તા, પ્રસિદ્ધિ આ બધાનું આકર્ષણ છે. કદાચ ઘણા નહીં જાણતા કે મારા પિતાશ્રી પણ બહુ પૈસાવાળા હતા. 50 વર્ષની ઉંમરે એમણે સંન્યાસ લીધેલો, અને પછી 19 વર્ષનું એક જ વખત મેં મળ્યો હતો. હું એટલું જ કહી શકું જેજી કે દુનિયામાં જો ધર્મનું આવરણ હોય ને તો બીજા બધા ઉપવસ્ત્રો જે નકારાત્મક હોય એ દૂર રહેશે. આજે એક સરસ કામ થયું છે. મને ખબર છે કે ઘણા અગત્યના કામ ઝડપથી જ થાય છે, અને વોટ યુ હેવ ડન ઓલ ઓફ યુ ટુગેધર. પણ મીનાબેન, સુભાષભાઈ, જગદીશભાઈ, ચોથા કયા ભાઈ બોલી ગયો, પ્રમોદભાઈ, આ બધા ખબર નહીં કાં તો ગાંડા માણસો હશે, કાં તો પરમાત્મા એમને શુભ કામ માટે મોકલ્યા છે.
એ બધાનો પગે લાગુ છું, આપણે પણ પગે લાગુ છું. હું માનું છું કે કદાચ 10 વર્ષ પછી રાજભાઈને અફસોસ પણ થઈ શકે કે મને પૈસા વધારે મળત, પણ પરમ સંતોષ થશે કે મારી પાસે એક મહાન કામ થયું છે. જય શ્રી કૃષ્ણ. એ વાત કરું તો આપને બધાને પણ રિમાઇન્ડ કરું, કાલે શનિવાર 2 ફેબ્રુઆરી અને સન્ડે 3 ફેબ્રુઆરી એરોલેઝર સેન્ટર બપોરના 3 થી 6, 7 વાગ્યા સુધી. પ્લીઝ ઓલ ઓફ યુ ડુ ટર્ન અપ અગેન. આ જ્યારે આપણે બધા એકઠા મળીએ ને વેન આઈ સી ધ વૈષ્ણવ ફેમિલી ટુગેધર, અમારે લોકોને જે ટ્રસ્ટીઝની એનર્જી હોય એ એકદમ ઉપર આવી જાય છે. એટલે ઇટ્સ ગુડ ટુ સી એવરી વન ટુગેધર અને પ્લીઝ મેક શ્યોર દેટ વી સ્ટે ટુગેધર. ટ્રસ્ટીઝની વાત કરું તો પ્લીઝ વોટ આઈ શુડ હેવ ડન એટ ધ બિગિનિંગ, ઇફ આઈ કેન ઇન્વાઇટ ધ ટ્રસ્ટીઝ ટુ કમ ફોરવર્ડ. જગદીશભાઈ પટેલ આવજો આગળ પ્લીઝ. મીનાબેન, પ્રમોદભાઈ અને લેસ્ટરના અમારા દલપતભાઈ કોટેચા તો અત્યારે ઇન્ડિયા છે જાત્રામાં, એટલે તેઓ ત્યાંથી આઈ એમ શ્યોર હી ઇઝ ટેકિંગ પાર્ટ ઇન ધીસ સેરેમની. So this is the board of trustees that has been putting all the necessary work, I would say, in making sure that we achieve our dream. મીનાબેન એટલે બોલાવું છું કારણ કે તમે કદાચ કોઈ ઓળખતા ના હોય તો આજે ખબર પડે કે મીનાબેન કોણ છે. એક બીજી વાત પણ લઈ લો સાથે. આજે આપણી સાથે ખૂબ આનંદિત મનોરથમાં છેટ લિસ્બનથી ખાસ આના માટે આવ્યા છે કાંતિભાઈ અને નિર્મલાબેન દાવડા, જેઓ ત્યાં ગમે તે જેના મનોરથ હોય એમાં ખૂબ આગળ પડતો ભાગ લે છે. તો થેન્ક યુ ફોર મેકિંગ ધીસ ઇવન મોર સ્પેશિયલ ફોર અસ. એક અગત્યની વાત કહી દઉં કે જેના પ્રવચન બાદ પ્લીઝ કોઈ જતા નહીં. there is a surprise. Obviously it has to be a surprise, એટલે અત્યારે નહીં કહું, પણ એ આપણે પછીથી લઈશું. અને જે મીનાબેને વચમાં એનાઉન્સ કર્યું હતું કે વી રિસીવ્ડ 4 pledges today. I am pleased to announce, just to remind you, 100,000, 21,000 and 21,000. That makes it, in my accounting brain, 142,000 total pledge for the day. Very humbling, as I've said before. I'm pleased to announce further, pledges are as good as money for us, but again, my accounting brain says when the money comes into the bank account, it makes you even more pleased. And when I was taking people around, Vinay Sangani, who has been one of the biggest supporters that we've had in Vaishnav Sangha of UK since the Leicester days, actually brought a check for £10,000 with him. So again, very, very grateful for that. I think we've said enough. It's come to the time where I've said before that I always wait for. જય જય શ્રીના ચરણ કમલમાં ફરી કોટી કોટી ધન્યવાદ પ્રણામ અને વિનંતી કરું કે હર હંમેશની જેમ આપના મધુર વાણીથી અમને સૌને લાભાદિત કરશો. શ્રી વલ્લભાધીશ કી જય. અને જેમ સીવી પટેલે કહ્યું કે 10 વર્ષ પછી ગૌરવ તમારા વંશજોને થશે કે જ્યારે આ રસ્તેથી નીકળશો તો તમે આંગળી કરીને બધા કહેશે કે આ રાજભાઈએ આપેલી જગ્યા છે. આ લખી રાખજો, આ ઇતિહાસના પન્ના પર તમે તમારું નામ લખ્યું છે. કારણ કે આ કોઈ 2-5 દિવસનો પ્રસંગ નથી, આ પેઢીઓ સુધી શ્રદ્ધાનું એક કેન્દ્ર બનવાનું છે. આપણે એમ કહીએ મંદિર ને આ બધું ગૌણ, મારા માટે કોઈ મકાન કે કોઈ સ્થાન મહત્વનું નથી. આ હવેલી બનાવવાનો પ્રોજેક્ટ નથી, આ વૈષ્ણવી કલ્ચરને લંડનમાં જીવાડવાનો પ્રોજેક્ટ છે. મને કેટલો એક આનંદ જ્યારે સીવી પટેલ પોતે એમ આ જગ્યા પર ઊભા રહીને એમ કહેતા કે મેં બ્રહ્મ સમન લીધું છે, એટલે આપણા બધા માટે ગૌરવની વાત કહેવાય. બસ કામ આ જ જગ્યાથી આ જ થશે કે જે ભૂલી ગયા છે બધાને યાદ આવશે કે અમે વૈષ્ણવ કુળના હતા. બસ કારણ કે જ્યારે હું લંડન આવું, ખરેખર દિલની વાત આજે કરવા બેઠા છે, વડીલો દેખાય અને ખૂબ શ્રદ્ધાથી પોતાનો ધર્મ આટલા વર્ષો જીવાડ્યો એમણે. જે સમજમાં આવી, કારણ કે ત્યાંથી આફ્રિકા ગયા, ઇન્ડિયાથી અહીંયા આવ્યા,
એટલે 70 વર્ષ પહેલાં જે ભારતમાં થતું એ આજે લંડનના ઘરોમાં દેખાય, જે ઇન્ડિયામાં એ બંધ થઈ ગયું છે. ત્યાંય પલંગને હવે બેડ કહે છે, પણ અહીંયા હજી ખાટલો કહીને જ બોલાવે છે. એટલે જે 70 વર્ષ પહેલાંનું ભારત એ આજે લંડનના ઘરોમાં આપણને જીવતું દેખાય છે. જ્યારે ગામમાં લોકો રહેતા, કૂવાથી પાણી ભરતા, વીજળી નહીં ગામડાઓમાં, અનેક પ્રકારનું એક ગામનું કલ્ચર. અને ત્યાંથી પછી આફ્રિકા ગયા બધે આટલી લાંબી યાત્રા કરી, પણ પોતાનો ધર્મ ઘરમાં છોડ્યો નહીં. વડીલોએ જે જોયું હતું એમના ઘરમાં, બસ એ ભાતું બાંધીને સાથે રાખ્યું. આટલી વિકટ પરિસ્થિતિઓમાં પણ ધર્મને જીવ્યા. પણ સમય 20 અને 25 વર્ષમાં બહુ જ તેજીથી બદલાયો. વિજ્ઞાન ખૂબ આગળ વધવા લાગ્યું. છોકરાઓ કોન્વેન્ટ સ્કૂલોમાં ભણવા લાગ્યા. અને જેમ જેમ દુનિયા આગળ જતી ગઈ એમ ક્યાંક વડીલો એ જ જગ્યાએ ઊભા રહી ગયા. અને ત્યારથી એક ગેપ, જેને જનરેશન ગેપ કહીએ છીએ, ખરેખર દેખાતો તો નથી પણ હોય છે ખરો વિચારોમાં. અને ઘર ઘરમાં એક પર્ટિક્યુલર વૈષ્ણવ પરિવારોની વાત કરું, કારણ કે જો અત્યારે હું દરેક જ્ઞાતિઓનો સરવાળો કરવા જાઉં, એ પટેલ જ્ઞાતિ હોય, લુહાણા જ્ઞાતિ હોય, પ્રજાપતિ જ્ઞાતિ હોય, વૈષ્ણવ વણિક જ્ઞાતિ હોય, સોની જ્ઞાતિ હોય, મિસ્ત્રી, બધી જ જ્ઞાતિઓમાં એક, કારણ કે સૌરાષ્ટ્ર અને ચરોતાદીમાં વૈષ્ણવ સમાજનો બહુ જ મોટો પ્રભાવ 100 વર્ષ પહેલાં તમે જોવા જાઓ તો કોઈ એવું ગામડું બાકી નહીં હોય જ્યાં હવેલી નહીં હોય. ભારતનું કોઈ ગામ બાકી નહીં હોય જ્યાં હવેલી નહીં હોય. અત્યારે 15-20 મંદિરો બંધાય, લોકોને એમ થાય બહુ મંદિરો, પણ ભારતના દિલ્હીથી લઈને કોચીન સુધી અને દ્વારકાથી લઈને કલકત્તા સુધી એક એક ગામમાં 30-30, 40-40 હવેલીઓ છે. એવો પ્રભાવ વૈષ્ણવ સમાજનો. પણ બંને પક્ષનો વિચાર કરીશું, એક તો તમારા પરિવારનો અને એક અમારા પરિવારનો. ક્યાંક અમે લોકો પણ હવેલીના દરવાજાઓ બંધ કરીને બેઠા રહ્યા અને તમને અંદર ઘૂસવા ન દીધા. અને ક્યાંક જે વડીલોએ શીખવાડ્યું હતું, અને પહેલાં તો શું બધું વડીને જ શીખવાડતા ને. પહેલાં તો તમે ક્યાંક સાયકલ પરથી પડો તો ઘરે આવીને બીજી 2 પડે. કેમ પડ્યો? પહેલાં તો માર સોટી વાગે સમસમને, વિદ્યા આવે ધમધમ, દરેક વસ્તુ વડીને એને મારીને શીખવાડતા. ધર્મ પણ એ રીતે જ્યારે શીખવાડવા ગયા, અડતો નહીં. ઘણા તો એમ જ થઈ ગયું, અડવું નહીં, ખાવું નહીં, જવું નહીં, એનું નામ પુષ્ટિ માર્ગ. શરૂઆત જ નાથી થાય. જો અડતો નહીં ત્યાંથી જ શરૂઆત થાય. અને હતી બહુ ઉત્તમ વિચારધારા, જે મરજાદની નાખી એક વૈષ્ણવી સંન્યાસ પ્રકારનો એક પ્રકાર હતો, પણ એનું પ્રસ્તુતિકરણ ક્યાંક અનુચિત થયું, યોગ્ય રીતે ન થયું, અને એને કારણે ખોટી ધારણા નવી પેઢીમાં ઉત્પન્ન થઈ. એને એમ થયું કે આ ધર્મ તો હું પાળી જ નહીં શકું, એવી એક ભાવના. કારણ કે અઘરું કરીને એવું માઇન્ડમાં બેસાડ. ખરેખર તો સાવ સહેલું હતું, જેમ વ્રજભક્તો ભગવાનને પ્રેમ કરે એ રીતે પ્રેમ કરો, એનું નામ પુષ્ટિ માર્ગ. મહાપ્રભુજી તો કેટલો સરળ, યથા વ્રજ ગોપિકા નામ, ગોપીઓને ગુરુ બનાવીને એવી ભક્તિ આપણને આપી. પણ એનો આચાર વિચારનો પ્રકાર એવો અઘરો રહ્યો કે ભગવાન ગૌણ થઈ ગયા ને ન અડવું, ન ખાવું, ન જવું એ જ પ્રધાન થઈ ગયું. નાહતા જ રહ્યા. એટલે ટૂંકમાં કહું તો કિચન અને બાથરૂમની અંદર એવા ભરાઈ ગયા કે બેઠે ત્યાં ડ્રોઈંગ રૂમ સુધી આવી જ ન શક્યો વિચાર. બસ નાવામાં, રસોઈ બનાવવામાં, રસોઈ બનાવવા. અને જ્યારે હું લંડન આવું, આજથી 25 વર્ષ પહેલાંની વાત, ત્યારથી એક મનમાં ખટકો રહે, કેમ આવતી પેઢી આનો ન સ્વીકાર કરે. અને કોઈ પણ વિચારધારાને જીવાડવા માટે એનું કેન્દ્ર હોવું બહુ જરૂરી છે, એનું સ્થાન હોવું બહુ જરૂરી. સ્થાન વગર વિચાર, આજે આપણે આ બધી યાત્રાઓ કરવા જઈએ છીએ, આ મંદિરની યાત્રા, આ તીર્થની યાત્રા, કોઈએ મંદિરો બાંધ્યા છે ત્યારે છે ને. આજે કોઈએ બાંધ્યું છે તો હજારો લોકોની અંદર શ્રદ્ધાનું એક કેન્દ્ર બન્યું છે. તો એમ થાય કે શ્રીનાથજી તો ઘણી જગ્યાએ બિરાજે, પણ વૈષ્ણવ ધર્મની વિચારધારાને જીવાડવાનું કેન્દ્ર કયું? ક્યાં આવીને લોકોને વૈષ્ણવ ધર્મ શીખવા મળે, જાણવા મળે, ગલતફહેમીઓ દૂર કરી શકે. અમને ખરેખર પ્લેટફોર્મની જરૂર છે કે હવે કહી શકીએ કે આવો આપણે બધા સાથે છીએ, અમે કંઈ દૂર નથી, કોઈ બહુ મોટા નથી, કંઈ બહુ અઘરા નથી, કોઈ અપરસમાં નથી. અમે તમને ભેટવા માંગીએ છીએ, અમે તમને વહાલ કરવા માંગીએ છીએ, આપણે સાથે છીએ. એ લાગણી અમે ક્યાં વૈષ્ણવને આપીએ?
શ્રદ્ધા ખૂબ છે લંડનના બધામાં. યુવાનોમાં હું તો જોઉં છું એટલા ભાવવાળા છે. મને તો હંમેશા કમી, અમારે જો સ્ટુડન્ટને કંઈ આવડતું ન હોય તો વાંક સ્ટુડન્ટનો કે ન કહેવાય, ટીચરનો કહેવાય. અને ઠોઠ વિદ્યાર્થીને તો 2 વાર વધારે બોલાવવો જોઈએ ટીચરે ભણાવવા, કે ચલ તું કાલથી 2 વાર વધારે આવજો. આપણે તને આવડતું નથી તું તો આવતો જ નહીં. એમાં પધરાવની હોય ને તો બહેનો બધા ભાઈઓને બ્રીફ કરીને જ રાખે, તમે આગળ થતા નહીં, તમને બોલતા નથી આવડતું. એટલે પેલો બિચારો દૂર દૂર જ ફરે, અમે નજીક બોલાવી તોય દૂર ભાગે. પહેલેથી એવી સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન મળી ગઈ હોય કે આ તમને બોલતા આવડતું નથી ને તમે આમ કરશો ને એટલે પેલાને દૂર જ બગાડી દો. એટલે અમે ઈચ્છીએ કે ભાઈઓ સાથે બેસી. એટલી એક વિચારધારા અને એક મોકો મળ્યો કથા દ્વારા. સૌથી પહેલાં અમે વૈષ્ણવ સંઘ ઓનલી ફોર જૈન સ્ટાર્ટ કર્યું, ખાલી ભાઈઓ માટે. બહેનોએ ઘણીવાર ઓપોઝ કર્યું કે અમે કેમ નહીં, પણ ઘણીવાર બહેનો આવે ને પછી ધીમે ધીમે ભાઈઓ પાછળ થાય ને પછી ગાયબ થઈ જાય. એટલે આવું જ થતું. બહેનોના ઘણા મંડળો ચાલતા, સુંદર રીતે ચાલતા, અને સ્વીકારવાના તો બધાની હતી, પણ ભાઈઓથી શરૂઆત કરી. એજ્યુકેશન બેઝ ક્લાસીસ સ્ટાર્ટ કર્યા, અને ભાઈઓ 100 ભાઈઓ એવા સરસ તૈયાર થયા, અને પછી એ પારિવારિક સત્સંગ રૂપે હોલમાં કન્વર્ટ કર્યો. પણ મનમાં એક ભાવના હતી કે આ વિચારધારા જીવ, કારણ કે અત્યાર સુધી ઘણા લોકોને વૈષ્ણવ ધર્મે ગુમાવ્યા છે. આ તમે જોવા જાઓ, આ 35,000 લોકો વૈષ્ણવ ધર્મના કહી શકાય અહીંયા ભૂમિ ઉપર, લંડનની ભૂમિ ઉપર. જો બધાને ટોટલ કાઉન્ટ કરવા જ કદાચ એનાથી વધારે પરિવાર હોય મળે આપણને, પણ આવતી પેઢી ક્યાંક દૂર થઈ ગઈ છે. હવે એને મારે કઈ રીતે ખેંચવી? એમ થયું કે એક સ્થાન અહીંયા બને. હવેલી એ બહુ ગૌણ પ્રવૃત્તિ છે, મારે આ સંસ્કૃતિ અહીંયા જીવંત રહે, એ મારી વિચારધારા છે. અને એના માટે અત્યારે તો કંઈ બહુ બોલવાનો સમય નથી. જો વૈષ્ણવ સંઘ, આ બધી સંસ્થાઓ બી આ કોઈ સંસ્થાનું મંદિર નથી, આ સમગ્ર વૈષ્ણવ સમાજનું મંદિર, સમગ્ર હિન્દુ સમાજનું મંદિર છે. સંસ્થા માધ્યમ છે. સંસ્થા જ્યારે બહુ મોટી ને બહુ ચુસ્ત રૂપે, ઘણીવાર તો સંતો મહાત્માઓ માટે સંસ્થા પણ જાળની રૂપે વપરતા હોય છે, કે જાણે કે આ જાળમાં, સંસ્થાની જાળમાં બધા ફસાઈ જાય એટલે આમ રહે. મારા માટે માધ્યમ છે કાર્ય કરવાનું. કારણ કે આપણે કોઈ દેશમાં રહેતા હોય એના કાયદા પાડી. અને બીજી વાત એ હતી કે ભલે અહીંયાથી પૈસા આપીને ઇન્ડિયામાં બધું બાંધીએ, પણ તમારા છોકરા ઇન્ડિયા જવાના નથી, તમારે અહીંયા ઇન્ડિયા ઊભું કરવાનું છે. એ નાથ દ્વારા જવાના નથી, તમારે નાથ દ્વારા અહીંયા ઊભું કરવાનું છે. એટલે તમે કરો બધું બરાબર છે, પણ મારી પહેલેથી વિચારધારા મેં વૈષ્ણવ સંઘમાં કહેલી, લંડનનો પૈસો લંડનના વૈષ્ણવ માટે વપરાવો જોઈએ. કે તમારા બાળકોનું શું, એને ક્યાં શીખવાડવા જશું? કોઈ માનતા નથી, માનતા તો માને એવી કોઈ જગ્યા ઊભી કરી છે? આપણે ખાલી ફરિયાદ કરીએ છીએ, વ્યવસ્થાઓ નથી કરતા. વ્યવસ્થા ઊભી કરો પછી ઉપદેશ આપો. અમે ખાલી ઉપદેશો, અમે લોકો આવીએ, તમને તમારા ભાવ નથી રહ્યો, પહેલાં જેવું કરતા. મારે તમને ક્યાંય પાછા ખેંચીને 500 વર્ષ પહેલાં નથી લઈ જવા. મારે તો આ 21મી સદીમાં તમને વૈષ્ણવ ધર્મ જીવાડવો છે. મારે કંઈ તમને 500 વર્ષ પાછા ખેંચીને લઈ જઈને મારે શું કરવું? આપણે તો આ સદીમાં ભગવાન સાથે ઘરમાં કેમ જઈએ. એટલે પહેલાં જ વાત કરી કે મકાનથી ઘર, પણ રાજભાઈએ ઘરમાંથી મંદિર બનાવવાનું કાર્ય અહીંયા કર્યું છે. અને એક સ્ટેપ હજી ફોરવર્ડ આગળ લઈ ગયા છે. આ બહુ મોટું કાર્ય છે. એટલે આ ક્ષણે શું બોલવું ને મારે, તમે મારો આનંદ કદાચ કલ્પી પણ નથી શકતા. પણ જે 25 વર્ષ પહેલાં જોયેલું સ્વપ્નું, કે જ્યારે તો હું પોતે 20-25 વર્ષનો હોઈશ, આજે 44 વર્ષનો છું, પણ એક ભાવના હતી સમાજ. અને ભગવત કૃપાથી 5 ખંડોમાં, ઓસ્ટ્રેલિયામાં પણ ઊભું કર્યું, આફ્રિકામાં છે, યુએસએમાં, વોશિંગ્ટનમાં થયું, અને અહીંયા એક લંડનની ભાગ. કારણ કે દુનિયાનું દિલ એ લંડન છે. આજે આખા વિશ્વને તમે એક આકાર રૂપે જુઓ તો એનું હૃદય એ લંડન છે. અને અહીંયા એક એવી વિચારધારાનું કેન્દ્ર બને જેથી આખા યુરોપ અને આખા વિશ્વમાં આ વૈષ્ણવ વિચારધારા પુનઃ જીવંત બને. એનું આ એક પ્રયાસ, એનું નામ શ્રીનાથ ધામ છે. કેવલ હવેલી ને કોમ્યુનિટી સેન્ટરનું નહીં, આ વિચારધારાનું નામ છે. ઠાકોરજી આપણને એક પ્લેટફોર્મ આપ્યું છે. કારણ કે એવી જગ્યાએ ઊભા રહીને જ્યારે બોલીએ કે દરેક ઘર સુધી અવાજ પહોંચે. હવે સ્વીકારવાની ભાવના સાથે આવ્યા છીએ, બધા આપણે સાથે છીએ. તમારા બાળકોને મારે એમની જોડે બેસવું છે, એમની જોડે વાતો કરવી છે, તમારા યુવાનો જોડે મારે બેસવું છે. તો શ્રેષ્ઠ સમાજ કયો છે? જે ભવિષ્યને જોઈ અત્યારથી એની તૈયારી શરૂ કરે.
કારણ કે જો આ સ્થાનો ના થાય તો 25 વર્ષ પછી લંડનમાં વૈષ્ણવ ધર્મનું કોણ, એ પ્રશ્નનો જવાબ આપો. જ્યારે વડીલો નહીં રહે ત્યારે કોણ જીવતું હશે આ વિચારધારાને? એને કેમ જીવંત રાખીશું? કેટલા વર્ષોથી લોકો પ્રયાસ કરે છે, 40 વર્ષોથી, કે અહીંયા એક એવું કેન્દ્ર બને જેથી વૈષ્ણવ સમાજનું આ જીવંત થાય. ઘણા વડીલો તો બિચારા રાહ જોતા જોતા ધામમાં પહોંચી ગયા. હંમેશા એમ કહેતા અહીંયા અમને કોઈ એવો લાભ મળે. અને હવે તો કાયદા એવા અહીંયા થાય છે ને કે મહિનાથી 4 વીકથી વધારે તમારા વડીલો ઇન્ડિયામાં નથી રહી શકતા. એમને એમ થાય કે હવે અમે ક્યાં જઈશું? કારણ કે એને શ્રીનાથજી જોઈને જે આનંદ આવે ને બીજી ક્યાંય, કારણ કે નાનપણથી એને જ જોઈને મોટા થયા છે, એની તૃપ્તિ એમાં જ થાય. અને એટલા માટે અમે લોકો બધા નિમિત્ત છીએ. હું હોઉં કે આ જો ભગીરથ મારો ધારેલો વ્યક્તિ જ બને એ આગ્રહમાં આપણે ગંગા અવતરણમાં ઘણું મોડું કર્યું છે. કદાચ મારા શબ્દોને તમે સમજજો. ભગીરથ રાજાએ ગંગાજીનું અવતરણ કર્યું, પણ આ જુદા જુદા મંડળો અને સંસ્થામાં આપણો જે દુરાગ્રહ રહ્યો કે મારો ધારેલો વ્યક્તિ ભગીરથ બને, અને એ આગ્રહને કારણે યમુના ગંગાજીનું અવતરણ આપણે આ ભૂતલ પર ન થવા દે. એટલે આ વસ્તુ જો ટૂંકમાં હું તમને ઈશારામાં ખાલી કહું છું, અને એટલા માટે આ નથી કોઈ દ્વારકેશલાલજીનું, નથી વૈષ્ણવ, અમે બધા જ વ્યવસ્થાના અંગ છીએ. આ શ્રીનાથ ધામ સમસ્ત વૈષ્ણવ સમાજનું છે, અને એ લાગવું જોઈએ તો જ અમારા ટ્રસ્ટની સફળતા થશે. ટ્રસ્ટીઓને બી હું કહીશ કે જ્યાં સુધી આપણે એ ભાવના ઘર ઘર સુધી નહીં જગાડીએ કે આ દરેક વૈષ્ણવને એમ લાગે કે આ અમારી જગ્યા છે, ત્યાં સુધી આપણે સફળ થયા ન કહેવાય. આપણી સફળતા એમાં છે કે દરેકને પોતાનું લાગે. આ ગામમાં કોઈ પણ વલ્લભકુલ આવે, વૈષ્ણવ આવે, કોઈ પણ, દરેકને એમ લાગે આપણી એક જગ્યા, અહીંયા દરેકને, અહીંયાથી પસાર થનાર દરેકને ગૌરવ થાય આંગળી ચીંધીને કે આ આપણી વૈષ્ણવની જગ્યા. કારણ કે યુવાનો પણ જ્યારે અંદર અંદર ચર્ચા કરે, દરેક લોકો પોતાના ધર્મની વાત કરે, ધર્મસ્થાનની વાત કરે, અને વૈષ્ણવનો દીકરો ચૂપ થઈ જાય. કારણ કે એક ધર્મ તો બતાવો, ધર્મ સ્થાનથી ઓળખાય છે. અને હવે જ્યારે 1 વર્ષ પછી એમ કે તમે કોને માનો, તો કે પેલું હેરોમાં શ્રીનાથ ધામ છે ને એને અમે માનીએ છીએ. એટલે લોકો સમજી જાય એક વૈષ્ણવી સંસ્કૃતિનું એક પ્રતીક આ શ્રીનાથ ધામ બનવાનું છે. તો આને નાનું કોઈ ઈંટ પથ્થરની દિવાલ કે કોઈ જમીનનો ટુકડો ખરીદ્યો છે એમ ન વિચારતા તમે ટ્રસ્ટીઓને પણ હું ખૂબ ખૂબ ખરેખર મને, અને સૌથી કહું છું, મને ગૌરવ છે કે અમને ટ્રસ્ટીઓ બહુ સારા મળ્યા છે. ખરેખર એ વાતનો ગૌરવ. એક જ ભાવના બધાની, કોઈ નામ આ બધા કરતા એક જ ભાવ. આપે કહ્યું છે ને ઠાકોરજીનું કરવાનું છે, બસ અમે તૈયાર છે. મીનાબેન લેડી એક છે, પણ એ 3 ભાઈઓ કરતા આગળ જતા રહેવા. એટલે બધાની દરેકની ભાવના. અમારા જગદીશભાઈ આટલી એજમાં બીમાર હોય તોય દોડી દોડીને આવી જાય. સુભાષભાઈએ તો લોહી રેડ્યું, એને રસીલાબેને તો આ વૈષ્ણવ સંઘને મોટું કરવા માટે આખો કેટલો સમય ખપાવ્યો. અને પ્રમોદભાઈ તો આપ બધા જાણો જ છો કે એ સત્કાર્ય ક્યાં પણ હોય, અને શ્રીનાથજી એમને પકડીને લઈ આવે. લેસ્ટરની કરવી હતી ત્યારે પણ પકડીને લાયા, પાછા થોડા દૂર ગયા, પાછા અહીંયાનું આવ્યું તો શ્રીનાથજી એવી ડોરી ખેંચે છે, એટલે ડોરી કાપતા નથી, ઢીલ છોડે છે શ્રીનાથજી બાબા. અને જ્યારે જરૂર પડે ત્યારે ઢીલ ખેંચી લે છે. આપણને એમ લાગે પવન પતંગ છૂટો થયો, છૂટો નથી હોતો તો ઢીલ છોડી હોય છે. તો શ્રીનાથજી બાબા ફરી એક કાર્ય. તો આવા કેટલા લોકોને, કોને ગણાવું, કેટલા લોકોનો સાથ આ ક્ષણે હું યાદ કરું છું. કદાચ હું ભૂલી જઈશ, ટ્રસ્ટીઓ ભૂલી જશે, સમાજ ભૂલી જશે, પણ શ્રીનાથજી બાબા તમારી સેવા ક્યારેય ભૂલવાના નથી. એ વસ્તુ યાદ રાખજો. આની દિવાલ પર જે નામ લખાશે એ તમારી પેઢીઓને પ્રેરણા આપનારું હશે. કારણ કે અત્યારનો સમય પાયાના પથ્થર બનવાનો સમય છે. દિવાલના રંગો દર વર્ષે બદલાઈ જાય, પણ પાયાનો પથ્થર ચેન્જ ન કરી શકાય. એ ખસેડો ને તાકી ઇમારત પડી જાય. એટલે અત્યારે આ 6 મહિના જે આપણને મળ્યા છે એ પાયાના પથ્થર બનવાનો અવસર છે. તમે સ્પેન્ડ નથી કરવાના, આવતી પેઢી માટે ઇન્વેસ્ટ કરવાના છો, એ સમજી લેજો. તમારા માટે કરવાના છે. અહીંયાથી 1 પાઉન્ડે હું ક્યાંય નથી લઈ જવાનું, કોઈ નથી લઈ જવાનું. તમારા માટે તમે ખર્ચવાનું. એટલે જાગૃત થજો આવતી પેઢીને આ એક ઉપહાર આપવા માટે. કારણ કે કમાઈ તો એ લેવાના છે. લંડનની ભૂમિમાં જે ભણ્યા છે એને પૈસા નહીં મૂકીને જાઓ ને તો ચાલશે, પણ આવા ધર્મ સ્થાનો મૂકીને જજો. હવે વળી કોઈને નહીં કહેવાય, હવે વ્યવસ્થાઓ ઊભી કરીને પ્રેરણા આપવી પડશે. એવા સુંદર સ્થાનો મૂકી જાઓ કે એમને થાય કે આજે જન્મદિવસ છે તો શ્રીનાથજીને પગે લાગી આવો, આજે દિવાળી છે તો પગે લાગીને આવો.
ખાલી તમારા બાળકોને એમ યાદ રહે ને કે અમારા ભગવાન શ્રીનાથજી છે, તો હું માનીશ કે અમારી સફળતા થઈ ગઈ. બસ ઘણી ઘણી ભાવનાઓ છે, ઘણું દૂર સુધી જોયેલું છે, પણ અત્યારે એ વાત કરવી સમય જેમ આવે. ઘણી વાર પહેલાં હું એમ કહ્યું તો હવેલી અહીંયા થતું હશે, અહીંયા કંઈ આટલા આમ છે, પણ દરેક વૈષ્ણવમાં ખૂબ શ્રદ્ધા છે, ખૂબ ભાવના છે. અને મોટી વાત, અમારું દિલ મોટું છે. અમારે ત્યાં અમે ભાગલામાં માનતા નથી, અમે ભેળવવામાં માનીએ છીએ કે આવો ને આપણે બધા આ એક વૈષ્ણવ સંઘને ભૂલી જાઓ, તમે શ્રીનાથજીને જુઓ, તમે મહાપ્રભુજીને જુઓ, આ આખા વૈષ્ણવ સમાજનું એક અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. તો આપણે બધા જ મળીને આવું કેમ ન કરીએ? લોકો એમ ઈચ્છે કે બધા ભેળા થાય, પણ ભેળવવામાં તો ઘણો સમય જતો રહે. સમર્થ લોકોએ આગળ આવીને કરી દેવું જોઈએ અને પછી બધાને ઉપયોગ માટે આપી દેવું જોઈએ, તો જ આ થાય. આપણે રાહ જોઈએ કે ના પહેલાં બધાને ભેગા કરવું, આમ કરવું, પછી કંઈક કરવું, તો ભેગા થવામાં દુનિયામાં ઘણું ભેગું થવું જોઈએ, પણ થોડી થાય છે. એટલે સમર્થ લોકોએ પોતાના સામર્થ્યથી ઊભું કરીને સમાજને આપી દેવું જોઈએ, આપમેળે બધું ભેગું થઈ જાય. તો ઘણી ઘણી ભાવનાઓ મનમાં છે. ફરી રાજભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને આભાર કરતાં આશીર્વાદ, અને આ આશીર્વાદ જે આપું છું ક્યારે નકામા નહીં જાય, પેઢીઓ સુધી તમને સુખી કરશે. એ આશીર્વાદ મારા દિલના છે. આ હાથ ઊંચો કરીને આશીર્વાદ નથી આપતો, કારણ કે માંગીએ તો આશ્વાસન કહેવાય, હૃદયથી પ્રગટે એને જ આશીર્વાદ કહેવાય. ને આશીર્વાદ તમારા આખા કુટુંબને હું આપી રહ્યો છું કે બસ આવું નવા સત્કાર્યો તમારા હાથે થતા રહે. અને આજે તમારા વડીલો કેટલા પ્રસન્ન થતા હશે, કદાચ તમારા પૂર્વજો, એક તેની તમે કલ્પના નથી કરી શકતા. તો મારા બધા જેણે અજયભાઈ, અમારી આખી ફાઇનાન્સની ટીમ, બધાએ જેણે સાથ આપ્યા છે અને જે ભવિષ્યમાં સાથ આપવાના છે, આપે જ આપની જવાબદારી સમજવાની છે. હું કહું અને કે આપણે જોડાઓ કે આમ કરો, એ બધું ગૌણ. આપણે આપણી જવાબદારી માટે સભાન છીએ. બસ મારો પ્રશ્ન આ જ છે કે આપણે સમજીએ છીએ કે 20 વર્ષ પછી કેવો સમય આવવાનો છે. બધું જ હશે ત્યારે તમે તરસતા હશો કે કદાચ સંસ્કાર આપ્યા હોત તો અત્યારે મારો દીકરો મારી બાજુમાં છેલ્લી ઘડીએ બેઠો હોત. એ જે વ્યક્તિની ઉણપ છે ને, એ સંસ્કાર પૂરે છે. એટલે આજે પણ આપણે ભારતમાં કોઈને ગામડામાં બતાવવા લઈ જઈએ, ગામ પોતાનું 2 જગ્યાએ જરૂર લઈ જઈએ, એક સ્કૂલે અને બીજું મંદિરે. કારણ કે આ 2 જગ્યાએ જ આપણને ઘડ્યા હોય છે. અને એટલા માટે સ્કૂલો તો અહીંયા ઘણી સારી છે. એક આ મંદિર જો તમારા બાળકોને આપી દેશો તો એમનો ભાવ સફળ થઈ જશે. બસ તમારે વિચારવાનું છે. સામર્થ્ય ઠાકોરજીએ તમને જે આપ્યું હોય, પણ તમારા માટે તમે કરવાના છો. અમે તો બધા નિમિત્ત છીએ, પ્રેરણા આપીને જઈએ કે આ તમારા માટે જરૂરી છે, આવતા વર્ષો માટે જરૂરી છે. કારણ મન સુંદર બને, બુદ્ધિને સારા વિચાર આવે, એવી જગ્યાઓ દુનિયામાંથી ખતમ થઈ જશે ને, તો બાળકોને કોણ બચાવશે? આ બધા મંદિરો, ધર્મસ્થાનો શું છે કે જ્યાં જઈને આપણને સારા વિચાર આવે છે. અત્યારના સમયમાં એ જ તો દુર્લભ છે ને. સત્કર્મ બહુ સહેલા છે, સામર્થ્ય. અને જ્યારે સમાજનું સામર્થ્ય વધી જાય ને, ત્યારે સમજણની વધારે જરૂર પડે. આજે આપણે બધા એવા કેપેબલ છીએ, દુનિયામાં જે જોઈતું એ મેળવી શકીએ. ત્યારે જ તો વિવેકની જરૂર પડે કે શું લેવાય ને શું ન લેવાય. અને એ વિવેક, એ સમજણ, એ સંસ્કાર શ્રીનાથ ધામ તમને પૂરું પાડશે. તમે તમારા બાળકોને અમને આપજો, અમે એને વૈષ્ણવ બનાવીને તમને પાછા આપીશું. અને વૈષ્ણવતા હું કોઈ નાના નેરો અર્થમાં નથી કહેતો, જે વિશ્વનો છે, જે બધાનો છે, જે બધાને પોતાના માને છે. અને નરસિંહ મહેતાએ તો સુંદર એની વ્યાખ્યા કરી જ છે, એનો કોઈ અત્યારે વિષય નથી. પણ એવો વૈષ્ણવ બનાવીને તમને આપીએ જેથી આપણે નિશ્ચિંત થઈ જઈએ કે હવે અમારા સમાજને કોઈ ભય નથી. તો મારી પ્રસન્નતા, મારો આનંદ, મારા ટ્રસ્ટીઓ 4 જણા છે ને, 4 હાથ શ્રીનાથજી બાવાના છે. આ 4 હાથ અમારા આ જ છે કે શ્રીનાથજી બાબાજી 4. અને એમનો જે મહેનત કરી છે લોકોએ, ખરેખર કલ્પના ન કરી શકાય. કેવા સંજોગોમાં, અત્યારે કહેવાનો સમય નથી, પણ કેવા વિપરીત સંજોગોમાં પણ આ બધું ટકી રહ્યું, આ બધું સંભાળી રહ્યું. અને એ ખાતરી હું તમને આપું છું કે આ સરસ રીતે ચાલશે, એની જવાબદારી હું લઉં છું. કે આ ઉત્તમ પ્રગતિ તમે આની જોશો, આને રિવર્સ ગેરમાં તમે નહીં જુઓ, આને હંમેશા આગળ ટોપ ગેરમાં જતું તમે જોશો. એની ખાતરી હું તમને આપું છું રાજભાઈ કે આ ખૂબ આગળ વધશે. અને સર્વ સમાજને ખાતરી આપું, કારણ કે અમારી પાસે એવા ડેડિકેટેડ કાર્યકર્તાઓ છે, એવા સારા ભાવિક લોકો છે. અને અમે તો હંમેશા કહીએ છીએ, કોઈ જુએ ન જુએ, શ્રીનાથજી તો આપણી સેવાને જુએ જ છે. અને એ જોઈ લે ને, એ ઘણું છે. બીજા કોઈ જુએ ન જુએ.
તો હું તો 4-5 દિવસ માટે બસ પ્રેરિત કરવા આવ્યો છું, પ્રેરણા આપી શકું છું, અને ઠાકોરજી તમને વિચાર આપશે, મનમાં વસશે. અમે તો રાજભાઈ જ્યારે હા પાડે, મેં કહ્યું શ્રીનાથજી રાજભાઈના હૃદયમાં વસ્યા. અમે તો એ જ દેખાયું કે એમના દિલમાં વસી ગયા, અને તો જ આવી ભાવના અને આવો સહકાર મળી શકે, નહીં તો સંભવ નથી. તો ખૂબ ખૂબ મારી પ્રસન્નતા, અને બસ હવે આપણે બધા જ પોતપોતાની જવાબદારી માટે સભાન થઈ જઈએ, અને પોતપોતાના સર્કલમાં આ જે બધા લિસ્ટો છે, 5-10 નામો તો છે, ક્યાં વધારે લાંબુ લિસ્ટ છે, તો બસ એ એક નામ ભરાઈ જાય. અને 84માંથી લગભગ 44-45 તો તમે નહીં માનો, કેવળ લંડનથી નહીં, આફ્રિકા આદિ બધા સપોર્ટ આપવાના છે. કેવો મોટો મોટો સપોર્ટ અન્ય દેશોથી આપવા લોકો તૈયાર થયા છે. તો હવે આપણો વારો છે. સજાગ થાવ, સભાન થાવ, પોતાની જવાબદારી માટે, પોતાના ભવિષ્ય માટે તમારે ઇન્વેસ્ટ કરવાનું છે. અને તમે બધા સમજદાર છો, લિસ્ટ જોજો, તમારી પાસે પણ પત્રિકા રૂપે છે. અને આ 2 દિવસ, કાલે 2 દિવસ છે, અમે એમ ઈચ્છીએ કે 44 નામ જે બાકી છે, 40 નામ હવે તો લગભગ 3 બીજા આવી ગયા. તો મને લાગે છે કે કાલે 2 દિવસમાં 84 વૈષ્ણવ તો આપણા કમ્પ્લીટ થઈ જશે. અને આ જ્યારે લિસ્ટ લોકોએ જોયું, સામેથી લોકો જોડાય છે, તમે બધા વિચાર કરજો. ઓસ્ટ્રેલિયામાં હતું, અમારે સિડનીમાં મંદિર કરવાનું, બધા યુવાનો જ, બધાએ પોતાના ઘર ઉપર 10-10 હજાર લોન વધારી, અને 1 કલાકમાં અમારે 1.5 મિલિયન ભેગા કર્યાની જગ્યા અમે લઈ લીધી. યુવાનો કેવા તત્પર છે, કારણ કે સમજે છે કે એમના માટે આ ઊભું નહીં કરે તો પછી કેવી પેઢી એમની સામે હશે. તો વિચાર કરજો. ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય. કાલની કથાની મેં જે વાત કરી હતી સેટરડે અને સન્ડેના, એ હેમંતભાઈ તમે બધા ઓળખો જ છો આસ્થા ટીવીમાંથી. તો આસ્થા એપ અને યુટ્યુબ ઉપર ટેલિકાસ્ટ થવાનું છે. એટલે એની વધારે માહિતી આ 2 દિવસ આપણે આપીશું, પણ આ નોંધ રાખજો કે ટેલિકાસ્ટ થવાનું છે. જે શ્રીએ જે વાત કરી, અને હું એટલા માટે કહું છું કે આ ગમે તે મનોરથ મહોત્સવ આપણો હોય ત્યારે મારો ફેવરેટ પાર્ટ આ છે કે જ્યારે જે શ્રીને સાંભળીએ ને ત્યારે ગમે એટલો થાક લાગ્યો હોય તો એમ લાગે છે કે એનર્જી લેવલ પાછી 10 વર્ષ પહેલાં હતી, વૈષ્ણવ સંઘ ચાલુ થયું, એ એનર્જી લેવલ પાછી ફીલ થાય છે. એટલે જે શ્રી કહેવાનો મતલબ એ કે જો દર મહિને આપ પધારો અહીં તો ટ્રસ્ટીઝનું કામ ઘણું સરળ થઈ જશે. જે શ્રીએ જે વાત કરી જે ઇન્ટરનેશનલ સપોર્ટની, પહેલાં તો વિચાર નહોતો આવ્યો, પણ એવું લાગે છે કે શેર કરવું આપણી સાથે, બધા કુટુંબના જ છે જે શ્રી. અને અગેન ઇટ ઇઝ હમ્બલિંગ ટુ બી એબલ ટુ મેક દેટ અનાઉન્સમેન્ટ કે કેન્યાથી આપણે, અને જે મેં વાત કરી કે આપણે 18 તારીખ ને 31 તારીખ લઈએ તો વિધિન 13 days કેન્યાથી 200,000 પાઉન્ડનું પ્લેજ મળી ગયું છે આપણે, અને દેટ વોઝ વિધિન ધ ફર્સ્ટ 3 days. મલાવીથી 200,000 પાઉન્ડનું પ્લેજ. એટલે આ બધું જોઈને ત્યારે તો ખરેખર એમ લાગતું હતું કે જે મેં પહેલાં વાત કરી હતી કે વી વોન્ટ ટુ એન્ડ અપ વિથ અ ડેટ ફ્રી સિચ્યુએશન ઇઝ નોટ બિયોન્ડ અસ, લંડનના વૈષ્ણવો માટે. હવે જે મેં સરપ્રાઇઝની વાત કરી હતી, મીનાબેન તૈયાર છો? આજે પંખાનિયા પરિવારમાં એક વેરી પ્લેઝન્ટ ડે ફોર ધ હોલ ફેમિલી. આપણા ઘરની વહુનો બર્થડે છે. તો રિધિ અને અનુપ, ઇફ આઈ કેન આસ્ક યુ ટુ કમ ફોરવર્ડ પ્લીઝ. અને વિલો
सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री द्वारकेश लाल